શાંતિ અનુભવ, સૌ નિરોગી રહો, સૌનું કલ્યાણ થાઓ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, શત્રુદેવો ભવ, ગુરુદેવો ભવ. સૌ સુખી થાઓ, સૌ શાંતિ અનુભવ, સૌ નિરોગી રહો, સૌનું કલ્યાણ થાઓ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, શત્રુદેવો ભવ, ગુરુદેવો ભવ. સુખ કયા ન જાય સતસંગના રે, સુખ કયા ન જાય સતસંગના રે. હે આઠે પોર આનંદ થાય, સુખ કયા ન જાય સતસંગના રે. આઠે પોર આનંદ થાય, સુખ કયા ન જાય સતસંગના રે. હે 68 તીરથ એને સૌ આંગણે રે, તીરથ એને સૌ આંગણે રે. હે એ તો સત્સંગે ભેળા થાય, સુખ કયા ન જાય સત્સંગના રે. એ તો સત્સંગ સંગે ભેળા થાય, સુખ કયા ન જાય સત્સંગના રે. હે એ સુખ ઇન્દ્રના લોકથી અધિક છે રે, સુખ ઇન્દ્રના લોકથી અધિક છે રે. હે એ તો વૈકુંઠથી વધતું જાય, સુખ કયા ન જાય સત્સંગના રે. એ તો વૈકુંઠથી વધતું જાય, સુખ કયા ન જાય સત્સંગના રે. હે સુખ બ્રહ્માના લોકથી ભારે ઘણું રે, સુખ સુખ બ્રહ્માના લોકથી ભારે ઘણું રે. એ તો વેદ પુરાણે વંચાય, સુખ કયા ન જાય સત્સંગના રે. એ તો વેદ પુરાણે વચાય, સુખ કયા ન જાય સત્સંગના રે. હે મહેતા નરસિંહ તો એમ ભણે છે રે, મહેતા નરસિંહ તો એમાં ભણે છે રે. એ તો ઓળખાવે અવિનાશ, સુખ કયા ન જાય સત્સંગના રે. એ તો ઓળખાવે વિનાશ, સુખ કયા ન જાય સત્સંગના રે. હે એને આઠે પોર આનંદ થાય, સુખ કયા ન જાય સત્સંગના રે. એને આઠે પોર આનંદ થાય, સુખ કયા ન જાય સત્સંગના રે. સુખ સત્સંગ સિવાય ક્યાંય મળતું નથી. ધન દોલત માયા મિલકત ગમે તેટલી હોય, કુટુંબ પરિવાર મોટો હોય છતાં
સમર્પણ ગમે એટલું હોય છતાંય સત્સંગ વગર સુખ મળતું નથી. સત્સંગનું સરનામું, સુખનું સરનામું સત્સંગ છે. કોઈ મહાપુરુષોએ ક્યાંય ધ્યાનમાં કે વેદ પુરાણ શાસ્ત્રોમાં ક્યાંય લખ્યું નથી કે સંપત્તિ કે તમારા સત્તામાં સુખ હોય. સુખ સત્સંગ સિવાય ક્યાંય મળતું નથી. પણ સત્સંગમાં પણ અધિકારી થવું જરૂરી છે. આપણે વાતોને સત્સંગ સમજીએ છીએ, વાત એ સત્સંગ નથી. વર્તન એ સત્સંગ છે, અનુભવ એને સત્સંગ કહેવાય. વાતોથી સત્સંગ થતો નથી. સત્સંગ તો શાન છે, સમજ્યા એ મહાસુખ પાયમાં. શાનમાં સમજે એને મહાસુખ ઉપજે, એને કરવું પડે નહીં બીજું કાંઈ, પછી એને બીજું કાંઈ રહે નહીં. આ નરસિંહ મહેતા જેવા મહાપુરુષે પણ આ જ વસ્તુ કીધી છે કે આઠે પોર એને, આઠે અંગમાં એને આનંદ હોય. આપણે તો રોજ સત્સંગ કરીને પાછી 2-2 કલાક સત્સંગ કરી આવે, 11નો સત્સંગ હોય, કોઈ નમને હોય તો પાછું ઘીરે આવીને તો ડખાઈએ નહીં હોય. તો સત્સંગ કર્યો નથી, ગાયું છે. અને ગાયા વાયાને સત્સંગ કહેવાતો નથી. સાંભળે સત્સંગ નથી થતો, વાતું કરે સત્સંગ નથી થતો. કે ગમે એટલી કથાઓ વાંચે, ભાગવત રામાયણ કે ગીતા ગમે એની પર વાંચે, એ સત્સંગ નથી. સત્સંગ છે એ તમારી અંદર સત્વ તત્વ જે પડ્યું છે એ સત્વ તત્વની અનુભૂતિ ઉપર ચડાવો તઈ સત્સંગ છે. ત્યાં સુધી વાત છે. જેમ ગાંઠિયા બનાવવાની, ભજીયા બનાવવાની કે સારી આઈટમ બનાવવાની વાત છે, એ વાત છે, એ વસ્તુ નથી. તમે જ્યારે એ અનુભવને લક્ષમાં લઈ અને બનાવો તેથી વસ્તુ બને, એ તમારો અનુભવ છે. અને એ આ અનુભવની એરણ ઉપર સત્સંગ છે. એટલે નરસિંહ મહેતાને કહેવું પડ્યું કે આઠે પોર પાછો આનંદ થવો જોઈએ. સત્સંગ કરી આઠે પોર ક્યારે આનંદ થયો? આપણે જરાક વિચારો, કેટલા ટાઈમ ત્યાં ગયા અને કેટલા સત્સંગમાં ગયા, કેટલી સપ્તાહોમાં ગયા, કથાઓ સાંભળી, પણ આપણને કોઈ દી આનંદની અનુભૂતિ થાય? ન્યાય રોજના રોતા હોય, કથામાંય રોજના રોઈ, ઘરે એ કરી, ધંધામાં એ કરી, વ્યવહારમાં આમ કરી, તો પછી આપણે આનંદ તો આવ્યો નથી. સત્સંગ કર્યો કે નથી કર્યો થોડોક વિચાર કરવો પડે. આ નરસિંહ મહેતા કહે કે ભાઈ એને આઠે પોર આનંદ થાય. આપણે કંઈ થયો, એકે પોર થયો, થોડોક વિચાર કરવાનો. એને વળી કીધું 68 તીરથ ઘરને આંગણે. જો નરસિંહ મહેતા જેવો ખોટી વાતો આપણી જોડે બણગા ન જીકે, એ અનુભવી મહાપુરુષ છે. કે 68 તીરથ કે અમારા ઘરને આંગણે આવી ગયા. કંઈ સત્સંગ થયો તઈ. સત્સંગ કંઈ થયો? ગુરુ દ્રષ્ટિ પડી અંદર અને દામોદર દા જેવા મહાપુરુષ મળ્યા. અને ભીતર જ્યારે આનંદની અનુભૂતિ થઈ ત્યારે એણે કીધું કે ભાઈ સત્સંગનું સુખ મહાસુખ છે, અમારા આનંદ આઠે પોર છે. આપણે એવી અનુભૂતિ કરીએ ત્યારે ખબર પડશે. વાતું કરી કાંઈ થાય નહીં. ગમે એટલી લાડવાની મિષ્ટાની વાતું કરીને આપણને ખાવા જ ન દેતો, દર્શન કરાવ્યા કરે, લ્યો જોઈ લ્યો. 56 ભાઈના દર્શન કરાવે ને ખાવા જ ન દેતો, આટલી સુધી ન્યા રાખે ભાઈ જોતા રહ્યો. તમે દર્શન કરો, તમારું કલ્યાણ થઈ જાય. થાય કલ્યાણ આપણું કોઈ દી ખાવું પડે. એમ આમાં 68 તીરથ તમારા ઘરને આંગણે ન ઊભા થાય ત્યાં લગ તમારે ડોકા કાઢવા પડે. ઘડી ગોલા મંદિર, ઘરે ગોલા મંદિર, હવેલી પૂરે. શું કામે? આપણે સ્થિર નથી થયા, આપણે અનુભવ નથી થયો. ફોટાને ભગવાન માન્યા, ખોટાને ભગવાન માન્યા. અંદર એ અનુભૂતિ નથી એટલે ખોટામાં હાલે છે. જેમ ગમે એવો આપણો છોકરો હોશિયાર હોય તો એને સાચા સાહેબ પાસે લઈ જવો પડે. ફોટામાં પાકે નહીં, મૂર્તિમાં પાકે નહીં. સારા સાહેબ હોય તો હારે મૂર્તિ બનાવી નાખે કે ભાઈ હવે ત્યાં ઠેઠે અમેરિકામાં કેવા સરસ સાહેબો છે, અહીંયા જ બનાવો મૂર્તિ, ના એને ભણાવશે તો કે નહીં, એ તો હાસો જોઈએ ને ભાઈ. કાં ભાઈ એમાં હાસો જોઈએ, ભગવાન હાસો ન જોઈએ ભાઈ. લાડવા ખોટા ખાઈ લ્યો ન હાલે, ધરાઈ ન ઓટકાર ખાવા માંડાય કે હવે આજ તો ધરાઈ ગયો. શીતળ જોઈને ધોરાઈ જાવ હાલે? ન હાલે. ખાવા પડે, તમે ન માનો. બસ એવું જ
આમાં છે. ધર્મમાં આપણે બધું માનીને હાલીએ છીએ. આધ્યાત્મિક ક્ષેત્ર એવું નથી, માનવાનું નથી, જાણીને અનુભવ કરી લેવાનો છે. એટલે અડસન તીરથ કે મારે ઘરને આંગણે નક્કી એને શંકરને કૃષ્ણને રામને બધાને ભેજા છે. કંઈ ભેજા? જ્યાં સુધી એને ગુરુપદ સત્સંગનો સ્વાદ નહોતો મળ્યો ત્યાં સુધી એને બધું કરી લીધું. એ લીલા જવાનો વાત કરી. અમારા તો શંકર અમારા ઈષ્ટદેવ ગણા એટલે અમે તો એની સેવા કરી, એની પૂજા કરી. એણે બધું કરી લીધું. પણ ગુરુ મળ્યા, સત્સંગ થઈ ગયો, ના જીવનમાં આવી ગયો, પછી ડોકા કાઢવાનું બંધ. બધા મંદિરોના ભગવાન એક થઈ ગયા, ઘરને આંગણે આવી ગયા, કાંઈ ધક્કો ન રહ્યો. અને આપણે હજી ઘરને આંગણે નથી આવતા, હજી ડોકા કાઢવા પડે છે. ડોકા કાઢવા પડે તાણે કાંઈ પાકે નહીં. જેમ કોઈ બે કે ગાય ડોકા ખાલી દોવા જાય, ડોકે તમારું બોગરું ભરાય, એ કે બે ડોકા પાડવા દે, ભરાય બોગરું તમારું, સાનાય ન થાય. એલા એમાં ડોકા કાઢે આપણું કાંઈ થાય નહીં. અડસઠ તીરથ ઘરને આંગણે સત્સંગે ભેગા થાય. બધાય અડસઠે અડસઠ તીરથ કંઈ આવે? સત્સંગ થાય, તમારા ઘીરે બધા ભેગા થઈ જાય, તમારે ક્યાંય જવું ન પડે. આ નરસિંહ મહેતા કહે છે તમારે ન જવું પડે, એ તમારે ત્યાં આવે. બધા તીરથ આપણી ઘરે હમાય તો એ સમજો કે હવે આપણે ક્યાંય ધક્કો નથી. અને એ મોટી સાબિતી ગણેશે આપી કે ભાઈ ચાર ધામની આખી પૃથ્વીની યાત્રા કરવી ને કાર્તિકેયને બેને જે હરીફાઈ થઈ કે ભાઈ હું મોટો ને બોલો કે હું મોટો. ગણેશ તો ઉંમરમાં આમી નાના છતાં કે તારી દૃષ્ટિમાં જે લાગતું મોટો તો હું જ ગણાવ. આમી હું મોટો તો થોડોક જાડો હિન્દીમાં કહેવાય ને. પણ આની પાસે આત્મિક બળ હતું. નારદ જેવા મહાપુરુષને મળેલા એટલે એણે નક્કી કરી લીધું કે અડસઠ તીરથ હોય તો ઘર આંગણે જે પૃથ્વીની પ્રદક્ષિણા કરો એના કરતાં મા બાપની 4 ફેરી ન કરી લો, ઓલું આવશે તો 1 ફેરી, એ આવશે તો કેટલા ફેરી ફરીને બેસી જાય. સસલાને કાચબા જેવું થાય. સસલું કૂતર્યું તો કાચબો પૂગી ગયો. એમાં એણે 4 ફેરા મંગળ ફેરવી લીધા, માતા પિતાને બેહાડી ફરતી પ્રદક્ષિણા કરી લીધી. ઓલો આવ્યો 6 મહિને ત્યાં તો પૂરું થઈ ગયું. પૃથ્વીની પ્રદક્ષિણા કરે વાર તો લાગે ને, ભલે મોડું એનું વાહન હોય તોય. આ ઉંદરડો કે ડૂબડુગરી કરતો કંઈ પૂગે, કાંઈ ધંધો નથી કરવો, આપણે અહીં કરી લ્યો. તો અડસઠ તીર્થનું જે જાત્રાનું ફળ ઓના નહોતું મળ્યું, આને મળી ગયું. ન યાત્રા તો ઓલો કરી આવતું, એને ફળ મળવું જોઈએ ને. નહીં, આને સર્વશ્રેષ્ઠ કીધા, મહાન કીધા. હું કામે? અડસઠ તીર્થ ઘરને આંગણે છે એ સાબિત કરી દીધું કે માતા પિતા પહેલાં ગુરુ છે, પહેલાં તીર્થના સ્થાન છે. એટલે આપણે આવે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, શત્રુદેવો ભવ, ગુરુદેવો ભવ જે આવે છે ને એના કારણે આવે છે કે પ્રથમ માતા પિતા જન્મ દેનાર એ જન્મ આપણે આ દુનિયા બતાવનારી. પછી આપણે શું કરવું શું ન કરવું એ આપણી મરજીની વાત છે. એટલે માતા પિતા પહેલાં ગુરુ છે, પછી સદગુરુ નોખા, દાયણ, એમ તો ગુરુ. એમ તો આપણે 8 પ્રકારના ગુરુ સંસ્કાર કરે, 8 પ્રકારના ગુરુ થાય. પણ આપણે તો એક ગુરુ, માતા પિતા પહેલાં ગુરુ, છેલ્લા સદગુરુ મળી જાય એટલો કાર્યક્રમ પૂરો થઈ જાય. વચ્ચેના થૂળ ન આવે તો વાંધો નહીં. એક્સપ્રેસ ગાડીમાં બેસી જાય વાય સીધી રાજકોટ કે જેતપુર ગોંડલ ઉપશે નહીં તો આપણને એનો વાંધો નથી. આપણે રાજકોટ આરે સંબંધ છે. પેલું જુનાગઢથી ઉપડા જોઈ લેવાનું, બસ એ જુનાગઢનું બસ સ્ટેન્ડ એટલે માતા પિતા સમજી લેવું અને સીધા રાજકોટ એટલે આ સદગુરુ મળી જાય અને આત્મતત્વની ઓળખાણ થઈ જાય એટલે આપણું 68 તીર્થની યાત્રા પૂરી. નકર ઓલી જાત્રા જિંદગી આખી કર્યા કરશો તો કોઈ દી આરો નહીં આવે. એટલે 68 તીર્થ એને સૌને આંગણે સત્સંગે ભેગા થાય. એમ સુખ છે ઇન્દ્રલોકથી અધિક. આપણે કે ભાઈ ઇન્દ્રના દરબારમાં કેવું કેવું હોય. શાસ્ત્રમાં ઘણી જગ્યાએ લખ્યું ઇન્દ્ર દારૂ પીને રથડિયા ખાય, કેટલા ફેરી ગોતવા જવો પડે. રાજા હોય તો કેવું હું ઘણી જગ્યાએ લખ્યું છે. આપણે આ ખાનગી રાખવાનું છે. એ સુખ ઇન્દ્રના લોકથી અધિક ઘણું વૈકુંઠથી વધતું જાય. એટલે જ ઓલો કે ભાઈ હું તો મારું વંદરાવન છે રૂડું, વૈકુંઠ નહીં આવું. એ નસીબ બતાવી ગયા ભાઈ મારું વંદરાવન રૂડું, હું વૈકુંઠ નથી આવવાનું. કંઈ હગે વૈકુંઠ કરતાં કાંઈક અધિક સુખ તમારે ઘેરે હોય તો ને. આપણે કંઈક ભાઈ આમ શારીરિક દ્રષ્ટિએ જોઈએ કે આર્થિક દ્રષ્ટિએ જોઈએ કે ઘરની દ્રષ્ટિએ જોઈએ તો નરસિંહ મહેતાનું ઘર જ નહોતું એવું કે જ્યાં તમને એમ લાગે કે વૈકુંઠ ઉતરા હોય. તો આપણે એમ કે યાર આને સુખ કેમ દેખાણું વૈકુંઠ કરતા? ઇન્દ્રથી લોકથી અધિક અને વૈકુંઠથી વધે એવું તો સુખ ક્યાંથી હોય?
તો સુખ કેમાં હતું? પોતાનામાં. 68 તીરથ પોતાના ગુરુના શરણે આવી ગયા, ઘર બેઠા. તો 68 તીરથ ઘરને આંગણે, બહાર કોણ ગોતવા જાય ભાઈ? એટલે એને બધું અહીં ગોતી લીધું, ના અહીંયા જ નાહી લીધું, ના અહીંયા જ ખાઈ લીધું. જે વૈકુંઠમાં સુખ ન મળી અહીં મળ્યા. અને એટલે જ આપણે એના ગીત ગાઈને ને કે આપણા કોઈ ગાય છે? આપણું ઘંટીના પડમાં નામ લે, બેગ દીક સબી કદી ઓલું ફૂલેકો કાઢ્યું હોય તો બેગ દીક વળી સારા હોય તો ફોટા આવે, નકર કે બેસણું રાખ્યું ટેલિફોન. હવે તો હવે ટેલિફોન આવી ગયું ને, કોઈ ધક્કો ખાવો નહીં તો કાર્યક્રમ સીધો ઉજવાઈ જાય. અને ઓલા તો વયા ગયા ને 500-700 વર્ષ વયા ગયા, છતાં એના ગીત ગાઈએ. હું કામે? એને 68 તીરથ ઘરની આંગણે મેળવાતા. એને કાંઈ મોટા બંગલા મોટી તિજોરી ભરી નહોતી, એટલે એનું નહોતું કહેતું. પણ એનું આત્મિક સુખ એના ગુરુ શરણમાં જે સત્સંગ કરી, ધ્યાન કરી, આત્મપદમાં પરખ કરીને પૂગી ગયા, એટલે એને અમર બની ગયા. એ સુખ લઈ લીધું, એટલે એને ક્યાંય ધક્કો ખાવા પણ રહ્યું નહીં. એટલે એના ગીત એના અમર છે. એના પદ, એની કવિતાઓથી માણસ PhD થાય, લાખો રૂપિયા પગારમાં મેળવે, પણ એને અનુભવ નથી. જ્ઞાન થાય, પદનું જ્ઞાન થાય, કથાનું, સપ્તાહનું, ભગવાનનું જ્ઞાન થાય, પણ ભાન ન થાય. અને ભાન ન થાય ત્યાં લગન ભક્તિ ઉદે નહીં, ત્યાં સુધી સત્સંગ થતો નથી. ભાન થવું એ જુદું, જ્ઞાન થવું. જ્ઞાન એટલે માહિતી, ભાન એટલે ખાવું. ગમે એનું માહિતી હોય એટલે કાંઈ અહીંથી નકશામાં કે અહીંથી અહીં જવાય, અહીંથી અહીં જવાય. નકશો તો અવડકતો હોય, ભારત તો કેવડું હોય, તોય એ નકશે કાંઈ આપણે પૂગી હીગી નહીં. આમ રાખી તો રાજકોટ હોય ગયું હોય. હવે એટલામાં રાજકોટ આવે? નકશા એટલે વાત જોજો. એમ આ સુખ કે ઇન્દ્રના લોકથી અધિક ને વૈકુંઠથી વધતું જાય. એ સુખ બ્રહ્માના લોકથી અધિક ઘણું. બ્રહ્મા છે આખી સૃષ્ટિનું સર્જન કરે, છતાંય આને ન પૂગે. કેને? સત્સંગના સુખને. સૃષ્ટિ ઉત્પન્ન કરીને પૂરું કરી નાખે, પણ તોય બ્રહ્માથી આ વધે છે. ઓલો તો સર્જન કરે, આ બધુંનું સંચાલન કરે. નિશાળ તો કોક બનાવે, કડિયા બનાવે, એ કાંઈ સંચાલન કરવાનું આવે. એનું સંચાલન કરવાનું તો સાહેબ બીજો હોય. કેના થકી હાલે? રૂપિયા ખડકી દો, નિશાળો કંઈક લાયસન્સ લઈ આવો ને નિશાળની મંજૂરી મળી જાય સરકારમાં. હારા સાહેબનું હોય ભણવા કોણ આવે ભાઈ? કોનું સંચાલન? એમ હારો સાહેબ જેમ એમાં જોઈએ, એમ સદગુરુ આ જીવનમાં જોઈએ, તો તમને ત્યાં સુધીનું પહોંચાડે કે જેથી તમારે એકેય સુખની આશા ન રાખવી પડે. તમે એમ ન લખો કે મારી અસીમ કૃપાથી ફલાણા માતાજીની, ફલાણાની. હવે બિચારાને જોયા નથી, અસીમ કૃપા થાય કેદી? છતાંય કંકોત્રીમાં લખે ને અમારા કુળદેવીની, કે અમારા માતાજીની, કે અમારા ફલાણાની અસીમ કૃપાથી. હવે અસીમ એટલે જેની સીમા ન હોય એવી કૃપા. હવે આપણે તો ક્યાંકથી વ્યાજે લઈને તો લગ્ન કર્યા ને પાછા ક્યાં અસીમ કૃપા. હવે અસીમ કૃપા કઈ કે નહીં? અને કાં બે ભાઈઓનો મેળ ન હોય, અસીમ કૃપા આવે તો મેળનો પ્રશ્ન આવે. તો એકાદો તો રિહાઈને બેઠો હોય, માંડ મનાવીને કરે તો બોલો કે હવે તો ખાવાનું પૂરું થઈ ગયું, હવે તમારે 2 જણા ઘરમાં રસોઈ કરીને ખાઈ લ્યો. હવે આ અસીમ કૃપા હોય તો આ વસ્તુ બને? અસીમ તો છે નહીં, આપણે શબ્દ જ વાપરીએ છીએ. અને એક વખત અસીમમાં આવી ગયા તો પછી એકેય સીમા રહે નહીં. તો એ લખીએ છીએ ખોટું છે, ખોટે ખોટા રામ રામ ખોટે ખોટું સારું લગાડવાની વાત છે. એ સુખ બ્રહ્માના લોકથી અધિક ગણું. અને એ તો વેદ પુરાણે વચાય. આપણે કહીએ એવું નથી, વેદ પુરાણમાં આ વસ્તુ લખી છે કે બ્રહ્માંડમાં જે સુખ નથી એ સત્સંગમાં છે. વેદ સાક્ષી પૂરે છે. અને છતાં એણે શું કીધું કે એ સુખનું વર્ણન અમે કરીએ છીએ, ભગવાનનું વર્ણન કરીએ છીએ. વેદ શાસ્ત્રો આવડી ગયા એટલે તમને પૂર્ણ જ્ઞાની બની જાઓ, પણ પૂર્ણ ધ્યાની કે પૂર્ણ ભાનવાળા નહીં બનો. હું કામે? જ્ઞાન ને ભાન તો પોતાએ અનુભવમાં જ સિદ્ધ કરવું પડે. મહેતા નરસિંહ તો એમ ભણે છે, એ ઓળખાવે અવિનાશ. એ અવિનાશ પદને ઓળખાવે છે. અવિનાશ કેને કહેવાય? ક્યારે એનો નાશ ન પામે એને. એટલે અવિનાશ પદ ઓળખાવે તો સમજવું કે નરસિંહ મહેતાએ કીધી વાત સાચી હોય. આપણે અવિનાશ પદ તો જાણ્યું નથી, આપણે અધિકારી જ નથી થયા. કેમ થાય? સમર્પણ વગર કોઈ વસ્તુ સિદ્ધ થતી નથી.
ગમે એ વસ્તુ ગમે એ ધંધો શીખવો હોય તો પહેલાં એને સમર્પિત થવું પડે. હીરા શીખવા જાઓ તો એને સમર્પિત થઈને રહ્યો તો એ લોકો પૂરેપૂરું શીખવાડે તો તમે એનાથી હવાયા થઈ જાઓ, પણ કંઈ સમર્પિત થઈને કરો તો. પણ તમે એના બોસ થઈને શીખવા જાઓ તો તમને કાંઈ આવડે નહીં. એમ ધ્યાન અને સત્સંગ છે, સમર્પણની દુનિયા છે. એમાં જેટલું સમર્પણ કરો એટલું તમે પામો, જેટલું જતું કરો એટલું પામો. આપણે મોટે ભાગે માનતામાં પતાવી દેવું છે કે ભગવાન મારા છોકરાને 90% લેવા હોય તો 2 નારિયેળ વધારે. છોકરાને ભણવાનું નથી કહેવું કે એ તો ટીવી તો જોવે ને, છોકરો છે રમવા તો જાય ને, તો એને બધે એ બાબતમાં પૂરું રાખવું ને પાછું ભગવાન પાસે મફત માગી લઉં 90% આવે ને 2 નારિયેળ, બોલો 2 નારિયેળમાં માની જાય. 2 નારિયેળ વધારે દે ને તારામાં શ્રદ્ધા હોય તો પહેલાં, તો એ લોકો કંઈક કરશે. ખેડૂતને પૂછીએ તો પહેલાં લણવા જાય કે પહેલાં વાવવા જાય? ખેડૂતના દીકરાને પૂછજો, પહેલાં વાવે પછી વાટ જોઈએ ભગવાન મને કંઈક સારું દઈ જેવું પેદાશ. તો એનું વ્યાજબી છે કે વાવ્યું છે ને કીધું માગે તો વ્યાજબી કહેવાય. અને આપણે પહેલાં માગી લેવું ને દે તો જ નહીં વાત. આ તો કે પહેલાં મને હવાખાની માનવી દે પછી વાવવા જાઓ, થાય કોઈ દી? આપણે આવી માનતા હોય કંઈ ધંધો આંકીએ છીએ અને ભગવાનને છેતરી. આમ લાગે આપણે ભગવાનને છેતરી. એવો છેતરાય એવો માણસ નથી. આપણી માન્યતાનો જુદો છે, એ આપણી જુદી છે. શાને પ્રભુ તમે ભૂલ્યા ફરો છો, મિથ્યા સિદ્ધના અફડાઈ મરો છો. ભગવાનને ભૂલીને હું કામે ફરો છો અને ખોટે ખોટા અથડાઈને હું કામે મરો છો? આપણે અથડાઈને જ મરીએ છીએ. હું કામે? અમારો ભગવાન મોટો, હા વાંધો છે, કાં અમારો પંથ મોટો, એટલે ત્યાં કોઈ દી દેખો છો તો એની યાર બાજ્યો કેમ? તને ખુદની ખબર નથી, હું કોણ છું એ ખબર નથી, અને ભગવાન આટો બાંધવા બે તને કોઈક દી શરમ તો આવવી જોઈએ ને કે આ કયા કારણે હું બાંધવા નીકળું? મને મારી ઓળખાણ નથી તો સૃષ્ટિના સર્જનહારની ઓળખાણ તને કેને કીધી? ઓળખાણ ખાલી છે આંગળી સીધીને કીધું આ રામ છે, આ કૃષ્ણ છે, આ ફલાણા છે. તને કોઈએ કીધું તું કોણ છે? તો કે ફલાણા ભાઈનો દીકરો છે. એ તો બહારની વાત છે. તું ખુદ કોણ છો એ તો આપણને ખબર નથી. ભગવાનને ગોતવા નીકળ્યા ક્યાંથી મેળ ખાય? ભગવાનના સરનામા મળશે, તમારું સરનામું નહીં મળે. જેથી તમારું સરનામું મળ્યું તેથી ભગવાનને ગોતવો નહીં પડે. તમારે ન્યાય છે. આપણો વાંધો રહી છે ખોટે ખોટા ધર્મના વાદ વિવાદમાં આપણે પૈડા કરી. સાચી વાત કોઈએ કીધી નથી. બધું તા શીખવા. જો આપણા ધર્મમાં ખતરો છે, ઓલા આપણા વિરોધી છે, આપણા ધર્મની નિંદા કરે, એટલે ધર્મની નિંદા થાય જ નહીં. સુરતને તમે કાળો કહો તો સુરતને ના પાડે વાંધો છે, અને સુરતને તમારે બાજવા મળે તારે કાળો કેમ કહેવાય? ન કહે છે. એમાં કાંઈ ફેરફાર તમે કરી શકતા નથી મૂળ તત્વમાં. પછી તમે સમજ્યા નથી તો બાજવા જાઓ, નકર અર્થ જ નથી. ખુદને ઓળખાણ વિના કોઈ દી કાર્ય થતું નથી. એટલે મીરાબાઈને કેવું પડ્યું, આત્માને ઓળખ્યા વિના રે ભવના ફેરા નહીં તો મટે રેજી. બ્રહ્મણાને ભાંગા વિના રે 184 નહીં તો મટે રેજી. આ એકેય આત્માની જ્યાં સુધી ઓળખાણ ન થાય ત્યાં સુધી આ 184 જવાની નથી. અને બ્રહ્મણા નહીં ભાંગે ત્યાં સુધી ભવના ફેરા આમનેમ રહેવાના છે. તો આપણે કરવા હું માગીએ છીએ? ભવના ફેરા મટાડવા છે કે ખાલી સત્સંગમાં વાહવાનું હા હા કરીને વહી આવવાનું? નહીં, કાંઈ મેળ નહીં ખાય. કરશો તો જ પામશો, નકર પામવાનું નથી. ભગવાને કેટલા જન્મો પછી, યુગો પછી, કેટલાય પુણ્યની કમાણી પછી મનુષ્ય દેહ મળ્યું.
હવે જો આ મનુષ્ય દેહમાં આપણે કાંઈ ન કરી તો પછી ભગવાન શું કરે? પછી ગુરુ શું કરે? તમારે ખાલી કે અમે તમને ગુરુ કર્યા, ધારો અમે તો 90% આવે ને અમારા છોકરાને, એટલે હાલે આના હાટું તે ગુરુ કર્યા. હવે કે અમારે હવે ઉત્પાદન વધી જાય ને, અમારા ભાઈનો પગાર વધી જાય, એ કે ગુરુ કર્યા એટલે હાલે, ગુરુ કર્યા એટલે પગાર વધારવાનું ગુરુ કર્યા. અને આના હાટું કીધું. પ્રભુને ભૂલ્યા કેમ ફરો છો? મિથ્યા સીત અફડાઈને મરો છો. કોઈ કહેશે હું ધ્યાન કરું, કોઈ કહેશે હું જ્ઞાન કરું. જો આમાં કીધું ઘણા ધ્યાનવાળાને એમ હોય અમે તો રોજ ધ્યાન કરીશ. હો સત્સંગની ખબર નથી, સત્સંગ કેને કહેવો તને તારી ખબર નથી. ધ્યાન શું છે એ કેવી રીતે ધ્યાન કરે, કેનું કરે? કોઈ કહેશે હું ધ્યાન કરું, કોઈ કે હું જ્ઞાન કરું. જ્ઞાન કેને કહે? મને ગીતા કહેતી સારી યાદ શક્તિ હોય તો આખે આખા એક એક શ્લોક મને મોઢે આવડી જાય, અને પછી 5 પાના વચ્ચે કહું તો હા ભાઈ આનું જ્ઞાન મોટું. એ કોકનું છે, હેઠું કાંઈ તારું એનું પોતાનું કાંઈ છે નહીં. આ નરસિંહ મહેતા હેઠું કોઈ નથી ખાધું, તરત સહી કરી દીધું. મહેતા નરસિંહનો સ્વામી સાંભળો, લે તરત નરસિંહ મહેતાએ સહી કરીને કીધું. ગીતામાં તમારી સહી હાલ છે કે એટલા શ્લોક આવડી જાય પછી સહી તમે હેઠે કરી શકશો? ફલાણો ભાઈ નો હાલે, કાંઈ પેલું તો ગાયેલું ગાવશો, અને ગાયેલા ગાવનું કાંઈ હાલે નહીં. કોકનું હેઠું ખાધું કહેવાય. એટલે કે કોઈ કહે હું ધ્યાન કરું ને કોઈ કહે હું જ્ઞાન કરું, કોઈ કહે હું યોગ કરું ને કોના વડે તમે સર્વ કરો છો એ તો નક્કી કરો. આ કેના થકી ધ્યાન કરશો, કેના થકી યોગ કરો છો, કેના થકી ભજન ગાવશો? ખાલી ગાવામાં ખાવામાં બેમાં રહી ગયા, કોઈ જાણવામાં આવ્યો નથી. ગાઈએ ને ખાઈએ કાંઈ પાકે નહીં. આપણે બહુ મિષ્ટાન ઉપર ધ્યાન હોય, પણ કોઈનું ધ્યાન આ કરનાર કોણ છે? આપણી ઉત્પત્તિ ક્યાંથી? હું કામે એટલા જન્મ પછી મનુષ્ય અવતાર દીધો, આપણને ગાય બહેનો બનાવ્યા, માનવ કેમ બનાવ્યા? કોક દી તો વિચાર કરવો પડશે. ઈશ્વરે કાંઈક પાત્રતા આપણામાં લાયકાત જોઈ તો કીધું હોય ને કે આ તમને ઈશ્વર બનાવ્યા. તો એ બનાવ્યા છે તો એને લાયક તો થવું પડશે કે ભગવાન તે મને મનુષ્ય બનાવ્યો, હું બે હોત તો મારી કોણ ઓળખાણ કરત? ગામનો કૂતરો થયો તો શેરી બારું મને કોણ ઓળખત? આટલી જગ્યાએ મને ઓળખે, મારા ધંધાદારના સ્થળે કેટલી જગ્યાએ મારી ઓળખાણ છે. કેના થકી થયું? મનુષ્ય થયા. તો એ તત્વને જાણશું તો થાય, જાણ્યા વિના નહીં થાય. ખુદને ખુદા એ જાણવું પડશે. આપણો વાંધો એ છે આપણે જાણતા નથી, ગામને જાણવા બેઠા છે. ગામને જાણીને કાંઈ નહીં થાય તો તારું સરનામું ગતિ રહે. આપણા સરનામે ઓળખાણ હોય છે તો બધું થાય. આપણે આપણું સરનામું પહેલાં ગોતીને હાલતા થાય તો વસ્તુ બનશે. આપણા ઘરની ઠેકાણું નથી, કોકના ઘર ગોત્યું તો કોઈ સંભાળશે નહીં. એમ કોઈ કહે છે હું યોગ કરું ને કોના વડે તમે આ બધું કરો એ તો નક્કી કરો. કેના થકી આ બધું તમે હાલો છો, ચાલો છો, બોલો છો, ખાવ એ પચે છે કેના થકી? એ તો કોઈક દીક વિચાર કરો. ગમે ઓયડા કરો તો ઓલો લોહી બનાવી દે, કેટલો સારો માણસ નથી લાગતો? બે ધ્યાન પડે ખાવતો ભલે, ધ્યાનથી ખાવતો ભલે, કેટલું સારું કામ કરે. પણ કરે છે કોણ એ તો જુઓ. એને કોઈ પેલી વિચાર કરશો તો શરૂઆત તો સત્સંગની પોતાની પાસે થાય. આ બધું કરે છે કોણ? હું આવડી આ ચામડાની જીભ બોલે છે, બોલાવે છે કોણ? અંદર કેવું એવું તત્વ છે કે જે બોલાવે, ચલાવે, ખાઈ પી તો પચાવે, આ આંખ જોવે, કાન સાંભળે, આ કરાવે છે કોણ? આ અંદર બેઠું બેઠું શું કરે છે? કેવું એવું તત્વ છે કે બહાર નીકળ્યા પછી બધા બાળી આવે, દાટી આવે. તો અહીંથી શરૂઆત કરશો ત્યારે સત્સંગની શરૂઆત થાય. ગીતાથી, રામાયણથી, મહાભારતથી, ભાગવતથી સત્સંગની શરૂઆત આપણા પાસેથી થાય. આપણે ન્યા જ નથી કરતા, ત્યાંથી જ ભૂલા પડી, બહાર જતા ગોતી લઈએ. આ તો ઓલા પોપટ જેવું થયું, પોપટને પાડ્યો પછી એને કંઈ શીખવાડ્યું, બોલતા આવડી ગયું, એટલે કે બિલાડી આવે ને તો તારે ઉડી જાવ, મંત્ર પાકો કરી રાખજે. તો ઓલો કે હા બિલાડી આવે એટલે ઉડી જાવ, બિલાડી આવે એટલે ઉડી, પાકો કરી લીધો એને. જ્યાં હોય ને હાલતા ચાલતા બિલાડી આવે તો ઉડી જવું, કંઈ ખાતો હોય, ચણતો હોય તો બિલાડી આવે, ત્યાં પાડેલો પોપટ આખા ઘરમાં રખડે. જરૂર પડે તે પાંજરામાં બે, બાકી આખા ઘરમાં રખડે મુક્ત. હવે એમાં કુદરતને કરું વાહેથી બિલાડી આવી, પકડી લીધો વાહેથી.
તોય બોલે કે બિલાડી આવે એટલે ઉડી જાઉં. હવે કંઈ ઉડે બોલો કે પણ હવે તો ઉડ, એનો ગરદણી આવી ગયો, છોડાયો માણ, ઉડી ન જવાય. કે બાપુ તમે પહેલાં કીધું તું બિલાડી આ છે, મને હવે ખબર પડે બિલાડી, તમે બિલાડી કહો તો હું ઉડી જાઉં, તમે જ કીધું બિલાડી આવે તો ઉડી જાઉં, બિલાડી હું બિલાડી આવે મને થોડી ખબર આ બિલાડી છે, નકદ ન ઉડી જાઉં, હું થોડો મને ખાવા દો. એમ આપણને આ રામ છે, આ કૃષ્ણ કહી દીધું. કૃષ્ણ કોણ છે એ કોઈ કીધું નહીં, તું કોણ છો એમ કોઈ વાત કરી નથી. એટલે આપણે મિથ્યા વાદ વિવાદમાં પડ્યા કર્યા, આપણને ખબર ન રહી ક્યાં સહી ક્યાં નહીં, તો આપણો કોઈ દી ઉદ્ધાર થાય નહીં. જેમ પછી મુલા નસરુદ્દીન એક વખત છે ને રાતે 10:30 વાગે રોજ આવવાનો ટાઈમ, તે આવ્યો પીને આવે રોજ, તો એને વાહેલી ડેલી આડો એક થાંભલો, મુખ્ય બાર તો બીજે પસવાડા પડે, એટલે આ ડેલીથી હાલવાનું ચાલુ રાખે. એમાં ઓલો મ્યુનિસિપાલિટીનો થાંભલો આડો, તો રોજ તો દિવસનો તો કાંઈ વાંધો ન આવે, આજ વખતે વધુ પીવાઈ ગયો. ઓલા બધા ઓળખે, ઓલા પોલીસવાળા, ટ્રાફિકવાળો હતો હજી બાજુમાં, તો હાલવા ગયો ને તો થાંભલા ભટકાણો એટલે કે હારા થાંભલા હારા કેટલા કહીશે અહીંયા. અને હા કોર્પોરેશનવાળાને કાંઈ ન હોય જો મારા ઘર સામે થાંભલા રાખ્યા, આખું થાંભલાનું જંગલ રખાય એક ઘરમાં, હે પાછો ભટકાણો. એ કે હાસ્કીલે તો તરીને જવું. તો ઓલો પોલીસવાળા અમે જે મુલ્લાજી કેમ ચાવી ભૂલી ગયા, કેમ ભટકાવશો, વધુ થઈ ગઈ? વધુ કાંઈ નથી થઈ ગઈ, તમારે કોર્પોરેશનવાળાને કહી દો થાંભલા કાઢી નાખે. એટલા બધા થાંભલા મારા ઘર સામે હું એકલો નડ્યો. એ કે બાપુ એકનો એક થાંભલો છે, કોઈ દી નીડા નથી, પાછો ઓવર ટાઈમ થઈ ગયો છે. હા ઓવર થઈ ગયો એટલે વાંધો છે. એમ આપણને બધા નડે ને, મને બાઈક નડે, મને ફલાણો ન હોત તો હું નોકરીમાં સડી ગયો, ફલાણી બાઈ નડીને ફલાણો ભાઈ નડ્યો, ઢીકડો હગો નડ્યો, નકર તો હું આમ કરી નાખે, હું તો ક્યાંય પૂગ્યો હોત. તો આ થાંભલા છે. નડ્યો તમારો કરો, થાંભલો ન નડે. નસો સડી ગયો થાંભલો, પાછો પોતા ગયો ઘરે. હવે ઘરે ગયો તો ફાતિમા બીબી પાસે નક્કી કરી રાખ્યું કે હું 10:30 વાગે આવી જાય, મને ચાવી મારી નોખી આપી, તારે ઉપરથી એટલું ઉતરવું નહીં. તો માંડ પોલીસવાળાએ ધક્કો મારીને થાંભલો કરીને કર્યો, તો ચાવી લઈને આખો ડગડગે. પોલીસવાળા કે કંઈક મદદ કરું મુલાજી? ના, મદદ કાંઈ નથી કરવી. આ દિવાલ કેમ ધ્રુજે છે? ધરતીકંપ નથી આવ્યો ને? એ કે દિવાલ નથી ધ્રુજતી, તમે ધ્રુજો, પણ મને કાંઈ વાંધો નથી ને કેમ ધ્રુજતો હોય છે? ત્યાં ફાતિમા બીબી ઉપરથી સાંભળી જાય, કેમ મુલાજી આજ વધુ થઈ ગઈ? ના, વધુ કાંઈ નથી થઈ ગઈ. તો હું ચાવી બાવી ભૂલાઈ ગઈ, કેમ ખોલતા નથી? ચાવી તો આ રહી, જરાક દિવાલ પકડી રાખ. આ દિવાલ હલે એટલે નથી તાળામાં ચાવી જાતી, બાકી દિવાલ ન હલે તો આગળ નાખી દો. આપણો વાંધો છે આપણે ખુદ હલી થઈ દિવાલનો દોષ થઈ, ખુદ આપણે ક્યાંય ઈશ્વર સુધી જવાનો પ્રયાસ નથી, ભગવાનનો દોષ થઈ. પછી ભાઈનો દઈ, બાજુવાળાનો દઈ, દેરાણીનો દઈ, હાહુનો દઈ, આપણો કોઈ દી ખુદ જોવું નહીં, આપણે જોઈએ છે. હવે આપણા સુધી કોઈને જવું નથી. ન ધરા સુધી ન ગગન સુધી, નહીં આત્માથી ગમન સુધી, અહીં આપણે તો જવું હતું ફક્ત એક મેકના મન સુધી. દિવસો જુદાઈ ના જાય છે, એ જશે જરૂર મિલન સુધી, મને હાથ જાલીને લઈ જશે મુજ શત્રુઓ મિલન સુધી. દિવસો જુદાઈ ના જાય છે. આથી જવાનું ક્યાં સુધી? એકબીજાના મન સુધી. આખે મન બધાને એક છે, અને એ મન એક છે ને એક થઈ જાય તઈ અલગ
પુરુષ હાજર થાય, એક મનથી આરાધના કરે. એકાંતે રે બેસીને અલખ આરાધે તો અલખ પધારે એને દ્વાર. પિંડરે બ્રહ્માંડથી પર છે રે ગુરુજી, એનો રે દેખાડું તમને દેશ. આજે વાત ગંગા સતી કહે ને, એ એકાંત બેસો ત્યારે મન અને આત્માનો પડદો એક થઈ જાય. આ મનરૂપી ટેલો તૂટી જાય, ઈશ્વર આત્મતત્વ આમે દેખાય. એટલે કે મિથ્યા અભિમાન, કોઈ કહેશે હું યોગ કરું, કોઈ કહે હું જ્ઞાન કરું, પણ કરો છો કોના વડે? પહેલાં એ તો તપાસવું જો ને, કોના વડે થાય? હું ધ્યાન કરું પણ કેનું, કેના વડે? એ મિથ્યાનું અભિમાન ધરો છો. કોઈ કહેશે હું તો ધર્મ કરું છું, ઘણા કે અમે ફલાણો ધર્મ પાડી 2 ફૂટ ઊંચા હાલી. પેલા ધર્મ પાડવાની વાત નથી, એ કૂતરું બિલાડું નથી પાડવું પડે. તમે એની નીચે છો, તેના થકી જ પડેલા છો. સૂર્ય એનો ધર્મ સૂકી જાય તો એક દી સૃષ્ટિ નોરી પ્રલય થઈ જાય. તો એ એના ધર્મ બજાવે, તમે ક્યાં બજાવો છો? તમે તો ખાલી એના ઋણમાં થઈને ખાઓ પીઓ મોજ કરો છો. લીલા કુદરતની છે એ બધું જ ટાઈમે ટાઈમ આપે. શ્વાસ બંધ કરજો, તમે શું કરજો? હાલો કયો, વટકીને ઊભો રહી, નથી આવો તાર ત્યાં તો બહાર નહીં ગયો. તમારા હાથની વાત તો નથી, શરીર તમારું છે, માનો શ્વાસ તમારો ઘરનો છે. વટકીને ઊભો નથી આવું, લે શું કરો? તો સરસ ફૂલેકો કાઢવું પડે ને કે ભાઈ રાતે કાઢો, બાપાને મોડું ન કરાય. તો એલા આ તમારું તો કંઈ છે નહીં, તો માનીને કેને બેઠા છો? તો તમે મિથ્યા અભિમાન ધરો છો અને પાછો કે હું કરું ધર્મ કરું છું. કેવું ધર્મ તારો? આ તો ગાયું મારીને કૂતરા ધરવાન પાછો ધર્મ કરે, એ ધર્મ કહેવાય? આ તો એક વાણિયાની વાત આવે કે અમારે કે કોઈને મરાય નહીં, અહિંસા પરમો ધર્મ છે. હવે કરિયાણાની દુકાન, રોજ ઉંદરડીઓ આવીને ગુઈનું તોડ નાખે ને ખાઈને બગાડ કરે. કોકે કીધું ભાઈ મારે હું આનું કરવું, ઉંદરડી તમારે મરાય નહીં. એ કે પાંજરું રાખો ને, પાંજરું. એ પાંજરું રાખી તો પાછો નાખવા તો જાઓ ને, તો શું કરવું? તો કે ધર્મનો ધર્મ થઈ જાય, પરમાર્થ થઈ જાય તો એક બિલ્લી પાડો. હા, બિલ્લી પાડી રોજ દૂધ નહીં પાય, મોટી કરે. ભાઈ અમારે તો પોઈન થાય ને. હવે આ પોઈન કેવું તમે વિચાર કરો, કોના હાટું પોઈન કર્યું? અને પાછો કેમ ધર્મ કરું છું? કોઈ કહે છે હું તો સત્કર્મ કરું છું, કોઈ કહે છે હું તો ભેખ ધરું છું. ઘણા કે સત્કર્મ કરીએ છીએ, ટેબલ હેઠે તો કેટલાય રૂપિયા લે, પાછો કીડિયારું પૂરવા જાય કે જાજા રમતોને કંઈક ખવડાવીને તો ફાયદો થઈ જાય. હરા ગાંડા, કીડીઓ તેની મેળાની કણ કોઈ છે ને, કુદરત ગમે ત્યાંથી કીડીને કણ ને હાથીને મણ આપી દે, તારે કાંઈ ગોતવું ન પડે. એ તો એણે વ્યવસ્થા ગોઠવી રાખી છે હવને. હા, તો તારે વધારાનું પૂન જોઈ છે ને તારે ઓલામાંથી બસવું છે, એટલે તું કંઈ નક પૂન તું કરવા જાય એવો નથી. હા, તો પછી કોકના કેટલાયના લાંચ ખાધી હોય, લસણ ન ખાય, પામ લસણ નથી ખાતા, લાંચ ખાવાનું બંધ કરે, લસણ ખા, કાંઈ વાંધો નહીં. એ કંઈ ભગવાન ના નથી પાડતો, ક્યાંય કીધું નથી. હું તો સત્કર્મ કરવામાં, સત્કર્મ આવે છે. કોઈ કે હું તો ભેખ ધરું છું, અમારે ફલાણી માળા તો જોઈ દો, માળા વિના ન હાલે. એટલે માળા વિના હાલી જાય વાંધો ને. આ શ્વાસ ઉશ્વાસ હાલે ને તાને બંદગી ચાલુ રાખી દે. એટલે તો અજંપા જાપનો મહિમા કીધો કે તમે અજંપા જાપ જપો, અને અજંપા જાપ જપો એટલે કોઈની જરૂર નહીં. શ્વાસ હાલ તો બંધ થયો, માળા કે નહીં કરશો? એને બદલે માળાનું જે આત્મદર્શન માટે મહાપુરુષોએ જે કાંઈ નામ ઓળખાવી અને જે ગુરુ મંત્ર આપ્યો, શ્વાસ ઉશ્વાસ જોડી દો, કોઈ માળાની જરૂર નથી. જેલમાં હોક મેલમાં સૂતા હોય તો ચાલુ રહે. સાંજે સૂતી વખતે પ્રયોગ કરો, રામ રામ કરતા હો, સવારે ઉઠાડશો તો રામ રામ ચાલુ હોય છે. તમે જે બોલતા હોય છો, સાંજે જે વિચાર કરજો હવા ચાલુ હોય છે. એટલે કુદરતે આ મહાપુરુષોએ અનુભવથી કીધું કે ભાઈ તમે છે ને રોજ અજંપા જાપની સાધના કરવી હોય તો કાંઈ કરવું નહીં. જે મંત્ર આપ્યો છે એ મંત્રને બોલો, સાંજે બોલતા બોલતો હોવા ચાલુ હોય છે.
રાત આખી કોઈને ભાઈ બોલ્યો, અંદર બેઠા સાંભળ્યો. તો અજંપા જાપ તો મફતમાં છે, આપણે કાંઈ કરીએ નહીં. હારા જે વિચાર તમે કરશો થવારે એ નહીં હારા આવશે. બાથરૂમમાં બેઠા બેઠા જે કાંઈ કાયમ વિચાર કરતો એ જ વિચાર તમને આવશે. તમે જોજો બાથરૂમમાં તો નાતા હોય ને, ઘણા ગીત ગણગણવાની ટેવ હોય, કોઈને કાંઈ વાત નહીં, કોઈને કાંઈ ને કાંઈક હોય. તો એમાં એ જે શબ્દ બોલતા એ શબ્દ ત્યાં આવીને ઊભા રહે. તો કુદરતે બહુ વ્યવસ્થા હરખી ગોઠવી છે કે તમારે કાંઈ નહીં, તમે ચિંતન સારું કરો, સારા વિચાર કરશો, એ વિચારો તમને કાયમ રાખે. આ તો આખી જિંદગી મારી તારીને આગા પાસીને ખટપટ કરીને જિંદગી આખી ગુજારી બેન પછી કે બાપાને હવે 15મો અધ્યાય વાંચો ગીતાનો. હવે 15મો અધ્યાય લે, આખી જિંદગી ખટપટ કરી, આખી જિંદગીનો સરવાળો તો ખટપટમાં ગયો હોય, કંઈ એને ગીતા સાંભળે યાદ હોય. તમે બોલો તો એમ કે આ ક્યાં હાડો પડ્યો, બોલાતો એમ તો ન હોય, વાંચા તો વહી ગઈ હોય. એટલે જે કાંઈ કરો એ તરત તમે જ સાંભળો, તમારી અંદર જ જવાબ આપે છે. કોઈને બહાર ગોતવા જવા પણ નથી. કોઈ કે હું સત્કર્મ કરું, કોઈ કે હું ભેગ ધરું છું, કોઈ કે હું ક્રિયાકર્મ કરું છું. કોના વડે તમે આ કરો છો એ તો નક્કી કરો. સત્કર્મ કરો, ધર્મ કરો, ધ્યાન કરો, જ્ઞાન કરો, પણ કરો છો કોના થકી એ તો કોઈક વિચારો થાય છે કે ના થકી. શ્વાસે તમારા હાથની વાત નથી. શ્વાસ હાલે આખું જગત હાલે, આખી દુનિયા હાલે, આખું તમારું શરીરનું બધું માળખું હાલે, પણ શ્વાસ કોના થકી હાલે? શ્વાસ લેવનાર કોણ છે? કોઈને તમને આ શ્વાસ દીધા, જાણે જાણે આવે ને જાણે જાણે વહી જાય, તો એનું કરનાર કોણ છે? તમે અભિમાન કરશો તો કેનું કરશો? સંપત્તિનું કરશો, જગતનું કરશો, પૈસાનું કરશો, સત્તાનું કરશો, પણ આનું અભિમાન કરજો. શ્વાસ હું લઉં લ્યો, કરી લઈ જાઉં, મારે 5 દિન નથી લેવો. તમારી ઘરની દોરાજી હાલ છે? નહીં હાલે. કાં ભાઈ? ત્યાંથી તમારો પાયો ખોટો છે. તો એ શ્વાસ હકાવે છે કોણ? કોના દ્વારા આવે જાય છે? ક્યાં લગ્ન આવે છે ને ક્યાંથી પાછો વળે છે? એ શરીરની બહારને જોઈ નાખે. આ શ્વાસોશ્વાસની સાધના કરવા માંડે તો પોતાને ખબર પડવા માંડે કે હકીકત હું કોણ છું ને હું કોણ છું આવડી ગયું, અભિમાન તૂટી ગયું. પછી એને કાંઈ કરવું ન પડે, કાંઈક શાન સમજી ગયો. એને ધર્મ અધર્મ એને બાંધવાનું જ ન થાય. અને બાંધે એ સમજવું કરી સત્સંગમાં આવ્યો નથી. વાદ વિવાદ મટી જાય. આરે અવસરમાં કબીર સાહેબે કીધું, આરે અવસરમાં જેને સદગુરુ સેવા એના મટી ગયા વાદ વિવાદ. પછી એને વાદ વિવાદ રહ્યા નહીં. ધર્મના નામે બાધે સમજવું ગજી એને કાંઈ ખબર પડી નથી. વાતું ગમે એટલી કરતો હોય, એક શબ્દની ખબર નથી પડે કે ધર્મના નામે બાધી ન શકે. પછી બાધો ક્યાંથી? તમે પોતે ખુદ હોય, તમે તમારી હારે બાંધા કોઈ દી, ગામ હારે બાંધા હોય, પાડો હારે બાંધા, તમે તમારી હારે બાંધો નહીં. બસ એ જ પોઝિશન થાય. કોઈ કે હું તો યાત્રા કરું છું ને કોઈ કે હું તો સિદ્ધિ કરું છું. હવે સિદ્ધિ કરશો કે નહીં? સિદ્ધ કરવાવાળો કોઈક જોહે તો ખરો ને. આમાં કરે છે કોણ સિદ્ધ? તો કોઈ કે હું યાત્રા કરું છું, યાત્રા કરો તો કરો, કોની કરો છો? કોઈ કે હું તો રાજ કરું છું. હવે રાજ કેનું કરો છો? હવે તમને એમ કે આ જૂનાગઢના નવાબે ખૂબ રાજ કરી લીધું અને નરેન્દ્ર મોદીને થાય જૂનાગઢ તમને દાનમાં દઈ દેવું, આ રાજ તમારું. પણ પબ્લિક એ કંઈ મૂકે નહીં. તો એ કે જૂનાગઢવાળા બધા વહી આવો, આમ બીજો શહેર વહાવી દઉં, આ જૂનાગઢ ઉપર રાજ કરી. રાજ કેની પર કરશો? માણા હશે તો રાજ કરશો ને. માણા ન હોય તો શું કરી લ્યો? દિલ્હીનું રાજ તમને આપી છે કે આખા ભારતની વસ્તી જ ખાલી કરી દે ને એકલા બેઠા બેઠા શું કરો? રાજ કરો તો કેની પર કરો? એ કે આખો બંગલો તારો હાથ મારનો, એકલા જ રહેવાનું, ઘરના એકે પરિવારનો સભ્ય તમારે ભેગો ન હતું, બંગલો શું કરશો? 2000ની નોટ જેમ ખોટી થઈ ગઈ ઓલી, હજી 500 વાળીનું, 100 વાળી, 200 વાળી, 1000 વાળી, તો એવી રીતે આ બધી નોટ ખાલસા કરી નાખી. અને પછી તમને એમ કે આ બધું ધન તમારું, તો પછી તમે શું કરશો? બધી નોટ ખોટી થઈ જાય તો એની માથે બેહાડે તમે કંઈ ગણ કરે. બસ એમ કેના થકી થાય છે એ ગોતવાનું નામ સાધના છે, ધ્યાન છે, ધર્મ છે. ખુદને ગોતવાનું છે. કોના વડે કરો છો કરોડપતિ બન્યા છો એ તો ગોતો. જૂઠી રે કાયાના ખેલ કરો છો, ધુમાડામાં મૂઠા ભરો છો. ખોટી કાયાના ખેલ. કાંઈ આજ હોય ને કાલ ન હોય. તો હજારો કોષો મરે, લાખો કોષો બને ને લાખો મરે. ખાઈએ એટલે એનર્જી આવે, પણ કોષો કેટલાય બને ને કેટલાય વૈયા ગયા હોય. 21 દિવસમાં એની લોહી રહેતું નથી, આખો લોહી બદલી ગયું હોય. તો આ જૂઠી રે કાયાના ખેલ કરો છો, ધુમાડામાં તમે મૂઠા ભરો છો. દીના ભગત કહે કલ્યાણ કરો છો, એટલું તમે ઘણું સારું કરો. તમે તમારું કલ્યાણ કરો ને તો તમારું સારું છે, ન કે સારું તો કાંઈ છે નહીં. અને સારું આપણે કહીએ છીએ, સારાને ગોતતા આવડતું નથી, સારું કેવું કોને એ ખબર નથી.
એટલે જ્યાં સુધી ત્યાં મૂળ વસ્તુ સુધી નહીં પૂગી ત્યાં લગન કાંઈ હાલ છે નહીં. અને ત્યાં લગા આ ધરતી પર આવ્યા છે એ ખોટે ખોટું આવ્યા ને ખોટે ખોટા વયા જવાના. એમાં આપણું કંઈ કેનું કલ્યાણ થતું નથી. અને આવ્યા છે જેને માટે એ વાત તો કોક દી કરવી જોઈએ. અને એવી તાલાવેલી ન લાગે ત્યાં સુધી ભગવાનનું કાંઈ થતું નથી. તાલાવેલી લગ્ન કેવી લાગે? એક વખત એક શિષ્ય 6 મહિના થયા ગુરુદ્વારે આશ્રમમાં રહેવા આવ્યો. એને તડપ હતી કે ભગવાન મને મળી જાય, તમારે ભેગો રહું, મહાપુરુષ હોય ભેગા, પછી મારે હું ચિંતા કરવાની. 6 મહિના એમને કાઢી નાખ્યા. રોજ ગુરુ જોવે, તપાસ કરે કે તું કાંઈક કર્યું હોય. એ કે તમે કહો એ બધું તો કરું છું, તમારા પગ દબાવી દઉં છું, તમે કહો એ બધું વિક્ષા લાવી દઉં છું, રસોઈ પકવી દઉં છું, આ જે કાંઈ સાણ વાહી દઉં બધું હું તો કરું છું, પછી મારે કાંઈ કરવા પણ ક્યાં રહ્યું? પછી કે તારું તો કાંઈક કહે. એ કે બાપુ હું જ કરું છું બધું, આ ધર્મના ગીત ગાવ, પ્રાર્થના બોલો, હવારમાં ભજન કરું, આથી વિશે શું કરું? એક દી પ્રશ્ન કર્યો કે બાપુ મને ભગવાન કેદી મળશે? 100 મહિના થઈ ગયા. હું બોલો કે આ 600 વર્ષ ત્યાં છે એણે કોઈ દી ફરિયાદ નથી કે તું 100 મહિનામાં કેમ કહેશો? કે નહીં, તમારે આજકાલ જવાબ તો દેવો પડશે કે મને આ કેદી મળશે, શું કરું તો મળે? તો કે અમારે ભેગું નદી નાવા આવ્યો, આપણે 2 નાવા લાગ્યો, 2 નાવા ગયા, પછી કે ડૂબકી મારી, ડૂબકી મારીને પછી માથું પકડી લીધું, ડૂબાડી લાગ્યો. થોડા ટાટી આમ તડફડ કરાય, પછી એમ લાગ્યું કે હવે આ નહીં રહીએ, પછી કાઢ્યો બહાર. કે બાપા હું તો માર નાખવા નથી, મારી નું જ નાખો, જીવાડવા હતું તને આ કીધું. એ જીવાડવા હોય તો તમે ડૂબાડી રાખો. તને શ્વાસની કેટલી જરૂર પડી હતી? કે બાપુ જો જરાક રાખ્યો તો મરી જતો. તો કેટલી તડપ હતી કે જલ્દી શ્વાસ મળે. કે તડપ એટલે જીવ હાટે હોય ને, તો આમ જીવ હાટો હાટની જ્યારે તડપ બેહે તેથી ભગવાન મળે. તારી પાસે એટલી તડપ છે? બાપુ એવું તો કાંઈ નથી, બધું એ જ વાંધો છે. તરસ લાગ્યા વિના પાણીની કિંમત ન થાય. ભૂખાને ભોજન દેવાનું કીધું, ધરાઈ ગયેલાને ધરવો તો કાંઈ પાકે નહીં. ખાઈને તમે હરકા એકલા તમે દૂધ પાકને શીરો પડીને જે તમારે કંઈ ઘીરે કર્યું હોય ને ફર્સ્ટ ક્લાસ જમીન આવ્યો હોય, પછી અહીં બાજરાના રોટલાને કંઈ કઢી થતી હોય તો કે ભાઈ આવો ને બાજરાના રોટલાને કઢી ઓલો ખાય, ધરાઈને ધબધબાવીને બોલાવીને આવ્યો હોય તો. ઓલો આખો દીનો હાલીને આવ્યો હોય ને કોઈ ખાવાનો મેળ ન ખાધો હોય ને પછી તમે બાજરાનો રોટલો કઢી જ ખાતા હોય તો ભાઈ હાલ બેસી જાય, બાપુ કામ થઈ ગયું તો તરત એ ખુશી થાય. હું કામ ભૂખ્યો છે એટલે. એમ તરસ ન લાગે ભગવાનની, ધર્મની, ઈશ્વરની, ખોદાની, બંદગીની, ત્યાં લગન કાંઈ કામ થતું નથી. તરસને તલબ ભેગી રાખવી જોઈએ. જેમ બીડીની તલબ લાગે તો ગમે ત્યાં માવો ગોતવા જાય, જાય નથી જતો. ઓમ ઘીરે ઉઠાડો ઉઠે નહીં, પણ ઓલો માવો થઈ જાય 5 વાગ્યા ઉઠીને ઓલાને કે કંઈ ખોલશે, હાંજે ભૂલી ગયો કંઈ ખોલશે, 2 જણા ખાવામાં આવી ગયા ને હાલ થઈ ગયો, હાલશે નહીં. 5 વાગે લાઈનમાં હોય, મેં જોયા છે. ઘીરે ઉઠાડે ને ઉઠે નહીં, 8 વાગે 9 વાગે ઉઠે, પાછા 5 વાગ્યા માવો જોઈએ, બીડી જોઈએ. તો આ તલબ ખાલી બંધારણની છે, તો એ માણસ ટાઈમ ટેબલ ચૂકીને પૂગે છે. શું કામે? એમાં તલબ છે, પ્યાસ છે, તરસ છે. તો આ ભગવાનના ભજનમાં જ્યાં સુધી તરસ ન આવે, તલપ ન આવે, ત્યાં લગન ભગવાન હોજે નહીં. એટલે ભગવાનની ખૂબી ત્યાં છે કે તલપ ન આવે ત્યાં લગન કાંઈ કામ થતું નથી. એક ભજન છે, મન તળપદ હરિદર્શન કો આજ, મોહે તુમા બિના બિગડે કાજ, વિનંતી કરત હું મેરે રખિયો લાજ, મન તળપત હરિદર્શન કો આજ. આ નરસિંહ મહેતાને જ્યારે તડપણ જાગી, હજી ગુરુ મેળા નહોતા, ત્યાં આ તડપણ જાગી કે મને ભગવાન મળે. પણ ભગવાનનું માધ્યમ તો મળવું, કોઈક દેખાડવાવાળો તો જોઈએ ને. બિલી છે એમ કોઈ કહેવાવાળો જ જોઈએ ને. પોપટને રામ રામ તો શીખવાડી દીધું કે મારે ભગવાન જોઈએ. ભગવાન પણ ભગવાન કોણ?
કોકે દેખો હોય તો દેખાડે, દેખો નથી તો ક્યાંથી દેખાડે. આપણે પાછા બધા એવા છે. એક ભાઈ ગામડામાં હાલીને જતો હતો, રસ્તામાં ભૂલો પડ્યો. હવે 2 રસ્તા આગળ પડે એટલે એક બાપાને 80 વર્ષના બાપા લાકડી લઈને ભેહી લઈને જતા હતા. પૂછ્યું, બાપા આ રસ્તો જામનગર જાય કે નહીં? તો ઓલો બાપાએ લાકડી અમે ઠમઠોરી રસ્તાને અને ખૂબ જોયો. કે ભાઈ હજી સુધીમાં મારા 80 વર્ષ છે, આય નહીં શું હજી આ રસ્તો આખો પાછો થયો નથી, આય નહીં છે. બોલો કે બાપા તો બહુ કરી. મને તો ઓલા ભાઈએ કીધું કે રસ્તો ન્યા જાય, રસ્તો જાતો જ નથી. ભાઈ ખોટી વાત છે, તારે જવું હોય તો જવાય. રસ્તો કોઈ દી ગયો નથી. હું અહીં 80 વર્ષનો છું, અહીં નહીં બેઠો છું, ના અહીં હિલો નથી રસ્તો કોઈ દી. રસ્તો જાય ભાઈ. આપણો વાંધો એ છે રસ્તાને પુગાડવા માંગીએ છીએ, એમાં આપણે જવું પડે, ભગવાન ન જાય. એટલે કે મન જો એટલું તડપણ થાય હરિદર્શન માટે તો કે મારો બિગડેલો કામ સુધારે. વિનંતી કરું મારો રખ્યો લાજ મારી રાજ રાખી દે. હવે આપણે તો રાજ કાઢવી નથી ને રાખવી છે, કેમ ભેળ કરવો? આપણે માગે ખરી બાઈશું. મારા છેડલાનો ઝાલના દેજે રના દે ગાય છે ને. હવે જીન્સનું પેન્ટ પહેર્યું એલો શેડો ગોતે ક્યાંથી? ભલાને સાડીનો શેડો તો ગોતવો હશે, પણ સારું જીન્સ પહેર્યું એનું ગોતવું હું? પાછો કે પગલીનો પાડનાર દેજે. હવે પોતો કરીને બેઠીને ઓલો ક્યાંક બહારથી આવ્યો હોય ને ચોમા હોય, પગ ઉગાડો પૈકી ગયો હોય ને પોતો પડ્યો હોય ને પોતું બરાબર કરતી હોય ને માથે આવેલો હોય છે, સીધી ઝાપટ મારે કે નહીં? હારા જોતો નથી. પણ તું તો કહેતી હતી ને પગલીનો પાડનો, જ્યાં પગલી પાડી તને વાંધો શું છે? ન પાડવા દે. માગે ખરા એ પ્રમાણે રાખે નહીં. એમ વિનંતી કરું હું મેં રખ્યો લાજ, મારી વિનંતી સાંભળો. તુમારે દ્વારકા મેં હું જોગી, હમારી ઓર નજર કબ હોગી, મન તળપદ હરિદર્શન को आज. तुम्हारे द्वारका में योगी. જો દરેક વ્યક્તિ યોગી છે, યોગીનો અર્થ થાય જોડાણ થવું, ભેગું થવું. શ્વાસ ઉશ્વાસના જોડાણ થકી આપણું શરીર હાલે અને એનું મોકલનાર કોઈક ઈશ્વર સાથે સંબંધ છે, એની હારે જોડાણ છે, એટલે આ કાર્ય હાલે છે. આખો દિવસના ઠાયકા બાયકા હોઈ જાવ, નિયાજ થઈ ગઈ, નીંદર આવી ગઈ, સવારે તાજા માજા થઈ જાવ, ત્યાં કોઈ બેટરી ચાર્જિંગ કરી નાખી. જો રાત આખી જાગ્યા હોય જુગારીમાં આવે તો સવારે નીંદર ન આવે. શું કામે? આખી રાતમાં તમે હોવો તો સંપર્ક થાય, સંપર્ક તો થતો નથી, કેમ કરશો? ચાર્જિંગ થવું જરૂરી છે, બેટરી કલાક ન થાય. તો તમારે દ્વારકા મેં યોગી. યોગી એટલા માટે યોગ થયો તો જ મનુષ્ય અવતાર મેળો, તઈ જ આપણને શ્વાસ ઉશ્વાસની દોડમાં આપણને 60 કે 80 વર્ષના કરવા છે, એને જોડાણ તો કરી રાખ્યું, પણ એ જોડાણનો સદુપયોગ કરવો પડે. એક કારખાનાથી તમે ગાયોની કતલાઈ કરી શકો ને, એ ગાયો માટે કટિંગ કરીને એની નીંદ પૂરો કરી શકો. તમે કારખાનું કાંઈ મોટર એમ નહીં કે તારે આમાં માણા ન ઓળે, માંડવી જોડે એવું કાંઈ લખ્યું ન હોય. તમે શું કરો છો? એમ યોગનું જોડાણ કરીને ઈશ્વરે મનુષ્ય અવતાર તો દીધો, પણ તમે શું કરો એ તો તમારે જોવું જોઈએ ને. એમ તમારે દ્વારકા મેં યોગી, અમારી ઓર નજર કબ હોગી. અમારા તરફ તારી નજર ક્યાંથી થાય? નજર તો આપણી કાયમી એને અહીંની આપણા તરફ છે, પણ આપણે જ ઊંધું કરીને હાલીએ છીએ. અને કાં આપણે શું કરીએ? સૂરજ આમ ઉઈ ગયો તો આમ જોતા થાય, કંઈ દેખાય પણ પાછો વળી જાય, તારે ક્યાંય જવા પણ નથી ને જોવા પણ નથી, તું ખાલી દ્રષ્ટિ બદલાવી નાખ. એટલે ઓછો એક ઠેકાણે કીધું કે તમારી યાત્રા છે ઈશ્વર તરફની નથી, તમારા તરફની નથી, તમે બીજે જ ચડી જાઓ છો. તમારે જો ઈશ્વરનું સ્મરણ ને ઈશ્વરને ગોતવું હોય તો કાંઈ વાંધો નથી ને ક્યાંય જવા પણ નથી, તમે ખાલી મોઢું ફેરવી નાખો બસ, તો તમે ઈશ્વરના દરબારમાં છો, ઈશ્વરથી આઘા નથી. એટલે જ પાણી મેં મીન પ્યાસી મુજે દેખત આવે આંસી. કબીર સાહેબે એમ કીધું પાણીમાં માછલી તરસી રહે
અને ફરિયાદ કરી. એ રીતે જ આપણે ભગવાનમાં જ ઉત્પન્ન થયા, ભગવાનમાં જ રહીશું. 24 કલાક એમાં ને એમાં ભ્રમણ કરીશું તો ભગવાન આપણને મળતો નથી. મોટા મોટી વાંધો આ છે. આ મહાપુરુષોએ અનુભવથી કીધું છે. અને એના સિવાય કાંઈ છે નહીં, આપણું કાંઈ હાલતું નથી. ગમે એમ કરી તોય આ કોરોનાને કોઈ પીગું કોઈ મંદિર કોઈ મસ્જિદવાળાએ કાંઈ કીધું હમાસા મોકલ્યા કહો વાંધો નહીં તમે તારે આવવા દો અમારા મંદિરમાં, બેઠા છીએ અમારે હવેલીમાં, દર્શન કરાવી દો, કોરોના એને નહીં લાગે તો લાઈન ત્યાં ન લગાડી દે. તો કે નહીં મંદિર બંધ, સ્પર્શ ન કરવા, બધું બંધ. કાં તમે કહેતા તમે મંદિર વિના હાલે નહીં, દર્શન કરવું તો જ હાલે, નકર મને ભાવે નહીં. એટલે હવે ખાવાનું બંધ કરી દે ને, ભાવતું ન હોય તો ન હાલેલા. તમે છો તો જ મંદિર છે, તમે છો તો જ ભગવાન છે, નકર ભગવાન નથી. તમારા થકી તો ટકે છે. જેમ દુનિયા આખી માણા ન હોય ભગવાન કોણ કહેવા ચાલો કયો. આ જ મંદિર છે અહીંયા. પહેલાં ખૂબ માણસો સવારમાં બપોર સુધી ઢગલો થતો હતો, કોક બાઇકમાં હોય તો આવે. મંદિર તો અહીંની છે ને, પણ કેના થકી માણસો થકી ઉજળું. હા માણસો બંધ થઈ જાય તો ખંડિત થઈ જાય. तो ईश्वर अपना थकी से तुम्हारे द्वारका में योगी हमारी ओर नज़र कब होगी। सुन मेरे व्याकुल मन की बात, मारा व्याकुल मन की बात तो सांभळ। मन व्याकुल थाय ने तेथी ओय लोग कांई करे, पण आपणे आकुल व्याकुल थाय एटલું तो कांई भजन ज नथी करता। એને ગરજ હોય એમ કરી કે આજ હવે થોડું ખવાઈ ગયું ને ધ્યાન કાલ કરશું, આળહ કરશું, હાલવા જવામાં આળહ કરશું, ધ્યાનમાં આપણે આળહ કરશું, બધે આળહ કરશું, ભગવાનના ભજનમાં આળહ કરશું, સત્સંગમાં આળહ કરશું, પણ ક્યાંક જો ધ્યાનમાં જવાનું થાય તો આળહ નહીં કરી. વ્યવહારે તો જવું પડે તો 4 વાગે ઉઠીને પૂગી ગયો છે તો આળહ જવી જાય નહીં હોય. વ્યવહારમાં તો જવું પડે ને. આ વ્યવહાર કરતાં હરસ, આ વ્યવહાર ઊભો કે ના દોડા થયા, તું શું તો વ્યવહાર હાલ છે, તો તારી અંદર કોઈક બેઠો એને પુગાડ્યો એનું તો વ્યવહાર હશે, તો એની જરાય ગરજ નથી. અને ગરજ વિના કોઈ જ્ઞાન મળે નહીં. વિના ગુરુ હું જ્ઞાન કહા સે પાઉં, દૂજો દાન હરી ગુણ ગાઉં, સબ ગુણી જન में तुम्हारा राज मन तड़पत हरिदर सन को आल. वगर गुरुए ज्ञान गोतुं क्यांथी? आनी फरियाद छे. गुरु नथी तो ज्ञान क्यांथी कांई? प्रार्थना गमे એટલું ગાવ તો કાંઈ વધે નહીં. કાંઈક ઓલો કોઈક કહેવાવાળો જોઈએ. મારે રામનું નામ આવડે પણ રામ કોણ છે કહેવાવાળું તો જોઈએ ને. પોપટને શીખવાડી દીધું બિલી આવે તો ઉડું, બિલી આવે તો બિલી તો ઓળખાણ કરાવવાળું તો જ થાય. એમ ભગવાન કરે, ગમે ધર્મ કરે પણ ધર્મની ઓળખાણ ન કરાવે ત્યાં સુધી આપણે ત્યાં ભોગતા નથી. વાતોમાં રહી જાય, વસ્તુ ન હોય. જેમ ઓલા ભાઈએ કીધું કે મને ઘોડું આવડી ગયું કે હવે મને આપણે તો ઘોડા ખેલવતા શીખી ગયા. તો ઓલો કે કેવી રીતે શીખો? એ કે ભાઈ મુંબઈ ભણવા ગયો ને તે લાઇબ્રેરીમાં એ જ કર્યું. એનો દોસ્તાર કે પણ ગાંડા એ લાઇબ્રેરીનો ઘોડો ન હોય, આ તો હાસો ઘોડો હોય. એ હાસો હોય તો પણ એમ જ હોય ને, પલાણ આમ નખાય ને એની ઘોડાને લગામ આમ મળે ને સાબુક આમ મળે ને આમ બ્રેક મળે ને ઓલું કરાય. એ કે ભાઈ વાતુમાં શબ્દમાં ફેર હોય, અનુભવમાં ફેર હોય. એ કે એવું ન હોય તાર ન દેવું જ ના પાડે. બોલે કે તું આવ્યો છો ભણીને, તું મારો પાકો દોસ્તાર છે, હવે હું તને ના પાડું તો તને એમ થાય ખાલું આમ છે કે નહીં દેવો એમ, મને તને દેવો છે પણ તને આ ઘોડે ચડવા નહીં દેવો. એવું થોડું હોય, પણ મને આ બધું આવડી ગયું છે, હવે આવડે થાય. ઓલો હતો ને બેહવા દીધો, પછી જે ઓલું એડી ભરાવીને તો ઘોડો ઉપડ્યો ને પછી 4 પૈકી થયો નાખ્યો હેઠો. હવે એ કાંઈ લખ્યું હોય આમાં કે આ હેઠો પડે તો કેમ કરવું, કે આમ થાય તો કેમ કરવું? કારણ કે જીવતો ઘોડો ને ઓલો શબ્દનો ઘોડો કાંઈ આવે. હા તો 20 ઇંચ વરસાદ છે જુનાગઢમાં, પણ તમારું સાપું તો હાવ કોરું હોય ને, લખ્યું ન હોય એમાં 20 ઇંચ વરસાદ, કોરું હોય કે ભીનું હોય સાપું. તો હારા સાપામાં એક નીચો તો એક ટીપું ન પડે, 20 ઇંચ લીખો હોય, 40 ઇંચ લીખો હોય, લખ્યું કે ન લીખો હોય. એવી જ રીતે લખેલો ભગવાન કાંઈ આવતું નથી. દોરેલો કાંઈ ન આવે, માનેલો કાંઈ ન આવે, હોય તો કાંઈ આવે, હોતો ન છે તો દેખો નથી તો કાંઈ આવે નહીં. એમ ગુરુ વિન જ્ઞાન કહા સે પાવું,
બીજો દાન ગુરુનું દે કોણ? તું મને કાંઈક કર. સબ ગુણી જન છે તુમારા રાજ, તારો રાજ છે બધે, તું મને કાંઈક દે. મુરલી મનોહર આસન છોડો, ગોવર્ધન મેરી બાત ન તોડો, મોહે દર્શન કી ભિક્ષા દે દો આજ મન તડપત હરિ દર્શન को आज. આ હજી ગુરુ નહોતા મળ્યા તઈ ગાયો છે. તડપણ હતી તોય કેવડી તડપણ હતી કે મેરે તો ગિરધર ગોપાલ દૂસરોનો કોઈ. જે લાગી ગઈ લગની એસી લાગી લગન મીરા હો ગઈ મગન, હો તો ગલી ગલી હરિગુણ ગાને લગી. જ્યાં હોય ને હરિગુણ ગાવા માંડે, જ્યાં હોય પછી એને દેહનું ભાન ન રહીએ. ક્યાં ગાવશું, કોણ વ્યક્તિ ભેગી ગાવશું, કાંઈ નક્કી ન રહીએ. અને એમાંથી તડપ ઉપડીને તેદી એને રોહિદાસ જેવા મહાપુરુષ મેળા. તાનગર મેળા નથી. એમ તડપ થાય ને તો કોઈ મહાપુરુષનો સત્સંગ મળે, સદગુરુની સાનિધ્ય મળે, તેથી આપણો ઉદ્ધાર થવાની શરૂઆત થાય. નકર કથાકારને જ્ઞાની માણસો ખૂબ મળશે, ભાની માણસો નહીં મળે. જ્ઞાન થાય પણ ભાન નહીં મળે, મેળ નહીં ખાય. નથી કહેતા તને ભાન જેવી જાત છે તો ભાન, જ્ઞાનની જરૂર નથી. જ્ઞાન તો બધાને ખબર હોય, ભાન અંદરથી આવે, જ્ઞાન તો બહારથી આવે. એમ જેથી અંદરથી વસ્તુની સ્ફૂર્ણા થાય તહીં પ્રગટ વસ્તુ બોલશે. અને તમારા ઘટમાં બોલે તેથી તમે સાંભળશો અવાજ કે હવે મારે ક્યાંય બહાર ગોતવાની જરૂર નથી. જેને ગોતતો તો સરનામત મારી પાસે હતો. આજ લગન મેં ખોટા ડખા કર્યા. બધાય મહાપુરુષે એ જ કીધું કે હારો આ બહાર ગોતી ગોતીને થાકી ગયા 60 વર્ષ. એટલે તો અખાને કેવું પડ્યું, તિલક કરતાં 53 વર્ષ વહી ગયા. હું જપમાં નાકા વહી ગયા, હરોડી માળા કાંઈ ગઈ તાલક બદલાવી નહીં, કે આ બદલાવે નહીં એની રખાઈ છે. જેટલી જૂની એટલી હારે. હવે પછી ઓલા માળાના નાકા ગાય ગાઈને એક જવા માંડ્યા. એ ક્યાં 108માંથી ઓછા થવા માંડ્યા. તો એ 53 વર્ષે ગુરુ મળ્યા અને તેદીનો મેળ ખાધો. અને આપણે તો કદી 80 વર્ષે આપણે તો બદલા ન હોય, એ નહીં હોય, ગુરુ ન બદલાવાય. વાંધો એ છે કેટલા મંદિર બદલાઈશો એ તો નક્કી કરે. કેટલા મંદિર આટા મારશો. જ્યાં સુધી મેળ વસ્તુનો નહીં પડે, તમારી અંદર બેઠેલાનો ઓળખાણ ન થાય, ત્યાં સુધી કોઈ વસ્તુ નહીં થાય. એટલે નરસિંહ મહેતાએ કીધું, આત્મતત્વ ચીના વિના સાધના સર્વ જૂઠી, તારો મનખા દે એમ એળે ગયો જેમ માવઠાની વૃષ્ટિ ઉઠી. એ કે એળે ગયો તારો મનુષ્ય દેમ જેમ માવઠું થઈ ગયો ને એમ તું માવઠાના મેની જેમ આવ્યો બધાનું બગાડવા. તારું તો બગાડ્યું, કોઈનો આસપાસવાળાનું કલ્યાણ ન થવા દીધું, માવઠું થઈને આવ્યો. મનુષ્ય દેહ તારો એ મેળે ગયો. કાંક આત્મતત્વ ચીનવો નથી. તો તારી તપાસ તો કોઈ દી કરી નહીં. ગામ આખાની કરી, ભગવાનની કરી, રામની કરી, કૃષ્ણની કરી, બધાની કરી, તારી કરી નહીં. કે એ તો સારું રહી ગયું, તો એ જ મુખ્ય હતું. એના થકી તારું સરનામું મળતું હતું, તો એની પાસે પીગા નહીં. જેની જરૂર હતી એને ગોઈતા નહીં, અને ગોતતા તેની જરૂર નહોતી. એટલે આ તત્વને ઓળખવા માટે સત્સંગ કરવો પડે. અને સત્સંગ કર્યા વિના આ વસ્તુ કાંઈ છૂટતી નથી. અને આ છૂટે નહીં ત્યાં લગન આપણો ભય ભ્રમણાને ભય હળતો નથી. આપણે તો તરતા શીખવાનું છે, ચોપડીમાંથી નહીં. ચોપડીથી તરતા શીખાય નહીં. કોઈ વ્યક્તિ કોઈ દી અભણ માણસ એ તરતા શીખતો હોય, શીખી ગયો હોય, એ તમને શીખવાડી તમારો ગુરુ બને, ભલે એક ચોપડો નથી બન્યો છતાંય તમને તરતા શીખવાડી શકશે. પણ તમે એમ કહો તો તરવાનું લખી દેજે કેમ તરતા શીખે, તો એને આવડતું નથી. હું તો એકડો નથી બન્યો, મને કખની ખબર નથી, લખવું કેમ મારે શીખવાડવું. પણ શીખવાડી દે. ત્યાં ભણતરની જરૂર નથી. અનુભવમાં ભણતર નથી આવતું. તમને વાંચતા નહીં આવડતું હોય, કોઈ નિશાળે નહીં ગયા હોય, તો એ ભણતરની કાંઈ જરૂર નથી. છતાંય તમે જ્ઞાન મેળવી શકશો, ભાન થઈ શકશે, ઈશ્વર મળી શકશે. તો ઈશ્વર જ્યારે આત્મતત્વની ઓળખાણ થઈ જાય પછી આ બધી ભય ભ્રમણાને બધી વસ્તુ તૂટી જાય. આત્મતત્વો ચીના વિના સાધના સર્વ જૂઠી. જાણો મનુષ્ય દેહ એમ એડે ગયો જાણે માવઠાની વૃષ્ટિ ઉઠી. માવઠું થઈને વયો ગયો. હાડા માવઠું કોઈને ગમે? અરે પણ અમારું બધું બગાડી ગયું. છેલ્લે આવ્યું જીરું કેવું થતું હતું આજથી 10-15 મણ તો થઈ જ જાય. ફારો હવાર અમે કરવું આવ્યો ને બધું ખરી ગયું. બસ છેલ્લે આ દિશા થાય. એમ આખી જિંદગીનો સાર તત્વ જાણે નહીં, પોતાની જ્યાં લાગે ઓળખાણ નહીં થાય ત્યાં સુધી આ વસ્તુના ધક્કા આમનું રહે. ઈશ્વરે દીધો એ
84નો ફેડો એમનું સૂકી જાઉં, અને જે સૂકી જાઉં ને એ પછી પાછો ન આવે, અને પાછો ન આવે તો કાંઈ કામ આવતું નથી. ગુરુ મારા હૈયામાં રખન માય, સિંહ ચૂડો કીધો સાબદો. ગુરુ મારા હૈયા ગુરુ હું તો હાલું તો હળિયો કઢાય, સિંહ ચૂડો કીધો સાબદો. ગુરુ હું તો હાલું તો હળિયો કઢાય, સિંહ ચૂડો સત્સંગ રૂપી સિંચુડો માંડો, એમાં શબ્દ રૂપી શીરડી પીલાય, રહસ્ય રૂપી એમાં અમીરસ નીકળે, એની ભાવેથી કુંડીઓ ભરાય, સિંચુડો કીધો સાબદો. એની ભાવેથી કુંડીઓ ભરાય, સિંચુડો કીધો સાબદો. ગુરુ હું તો હાલું ને હળિયો કઢાય, સિંચુડો કીધો સાબદો. ગુરુ હું તો હાલું ને હળિયો કઢાય, સિંચુડો કીધો સાબદો. આ કાયા રૂપી કડા બનાવી ને ઠીક કરીને માણીગે ઠેરાય, કૂડ કપટના બળતણ બાળતા, એમાં અનુભવથી રસયું ભરાય, સિંચુડો કીધો સાબદો. એનો અનુભવથી રસયું ભરાય, સિંચુડો કીધો. ગુરુ મારા હૈયામાં હરખન માય, સિંચુડો કીધો સાબદો. ગુરુ મારા હૈયામાં રખન માય, સિંચુડો કીધો સાબદો. ધર્મના નામની ધ્રુબકી પડીને પ્રેમથી ગોળ પાકી જાય, કબૂધી રૂપી કાદમાસ ઉતારતા, એજી એને માથે પ્રેમની પાવડીઓ ફેરાય, સિંચુડો કીધો સાબદો. એની માથે પ્રેમની પાવડીઓ ફેરાય, સિંચુડો કીધો સાબદો. ગુરુ હું તો હાલું ને હળિયો કઢાય, સિંચુડો કીધો સાબદો. ગુરુ હું તો હાલું ને હળિયો કઢાય, સિંચુડો કીધો સાબદો. અનેક લોકો ગોળ ખાવા ઉમટા
ને આવી ઊભા છે આ મેળાની માય દાસી જીવન ભીમના ચરણે પછી મારા મનના તે માટલા ભરાય સિંહ ચૂડો કીધો સાબદો પછી મારા મનના તે માટલા ભરાય સિંહ ચૂડો કીધો સાબદો ગુરુ મારા હૈયામાં હરખ નમાય સિંહ ચૂડો કીધો સાબદો ગુરુ મારા હૈયામાં હરખ નમાય સિંહ ચૂડો કીધો સાબદો ગુરુ હું તો હાલું તો હરિયો કઢાય સિંહ ચૂડો કીધો સાબદો ગુરુ તો હાલું તો હરિયું કઢાય સિંહ ચૂડો કીધો સાબદો ગુરુ મારા હૈયામાં હરખ ન માય ગુરુ પદ પંકજ સેવતા 14 લોક પૂજાય ચિરમિરન સિદ્ધિ શારદા ગુરુ તણા જસ ગાય આ 14 લોકનો ધણી છે એને ગુરુના પદ ગાવા પડે ગુરુના યશ ગાવા પડે આને ગુરુ મેળા દાસી જીવનને તો એને હૈયામાં હરખ હમાતો નથી કારણ ગુરુપદ મળી ગયા પછી અંદરની તત્વની ખુમારી જેવી આવે કે તમને જગતના કોઈ બંધન કોઈ મર્યાદા નડે નહીં એટલે મીરા પાગલની જેમ નાચી એમ નરસિંહે ઘૂઘરા બાંધી નાચવા માંડ્યા પગમાં ઘૂઘરું બાંધી હરિજન વાસમાં નાચે પોતાના શ્રાદ્ધની ક્રિયામાં ઘી લેવા આવ્યા તો ત્યાં બેઠીને જમાવટ કરી બાપુ તમે ઘી દો પણ બાપુ મારી પાસે રૂપિયા નથી હોય 2 જણા પાછો આવ્યો હું ઘી દઉં ખાતે દઉં પણ તમારે 2 ભજન ગાવા પડે કે 2 જ ગાયો 2 બેસ 2 ગાવાને બદલે 22 ગાય તો શું થાય ભાઈ અને પગને ઘૂંઘરા બાંધીને બે ગયો ઘેરે મહેમાન છે શ્રાદ્ધ છે બધું ભૂલાઈ ગયું ગુરુનો અંતરનાદ થઈ જાય ને પણ ગોપીઓ ભાન ભૂલી ગઈ અને ભાન ભૂલી ગઈ ને એટલે જ બ્રહ્મ દર્શન થયા છે આપણે પૈસામાન ધન દોલતમાન માયામાન મોહમાન મમત્વમાં ભાન ભૂલી છે ભગવાન વાંહે કાંઈ ભૂલતા નથી આ લોકો ભગવાન પાછળ ભૂલી ગયા મોહ માયા મમતા આખું જગતનું દેહનું બાને ભૂલાઈ ગયું પોતે હું છે એ ખબર નથી હું કામ આવ્યા કોને ખબર ભજનમાં ગુલતાન થઈ ગયા અને ગુલતાન થઈ ગયા તો ઓલાને કામ કરવા પડ્યા કાંઈક ભગવાનમાં ગુલતાન થઈ જાય એટલે બધું મળી જાય એ કે મને બધી લે બધી દુનિયાની પાસે આવી જાય એ કે અજગર જેવો અજગર કંઈ કામની ચિંતા ન કરે ક્યાંય કમાવા ન જાય ધોડીને કોઈનું શિકાર ન કરે છતાંય ભગવાન કે હું એને ટાઈમે ખોરાક દઈ દઉં યાર આરસોડો પડ્યો રહીએ તો એની પાસે હરણાને બેહાડી દઉં એવું લાગે તો ગમે પશુ નાનો પશુ એને બેહાડી દઉં એની મેળે સીધો શિકાર કરીને ખાઈ લે એ ક્યાં રખડવા જાય કે પછી ખાઈ લીધા પછી ભલે ઝાડને આટા ફરે ને છોડને આટો ફરી લે એટલે એનું કામ થાય પણ એને માટે હું ખોરાક દઈ દઉં છું ધીરજ ધરને અરે અધીરા ઈશ્વર દેશે અન જોને ખલકતણો છે આ પ્રભુને ખટકો માને સાચું મન જોને આ ખલકતણો છે પ્રભુને ખટકો માને સાચું મન જો સાચું મન માની લે હું ન તો આમ થાય હું ન કહું તો કેમ થાય ઓલા નથી કર્યા તો થઈ ગયા 52 વખત આટો મારી ગયા નરસિંહ મહેતા પાસે કોઈને આંખ ઉગડી તમે શું કરો વાલે કે એમ કે આજકાલ કોઈક નોખો શેઠિયો પકડો લાગે પણ તને કોઈ ખાતે ગામમાં નથી દેતું એને એમનું રહેવા આવે તો મૂર્ખો તથામાં એને રહેવા ઝૂંપડું નથી મૂળું કાંઈ ખાવા ધાન નથી તો એના કામ કરી જાય તો એના કોકદીક તો પૂછવું નહીં તમે શું કરો કોઈને પૂછ્યું નથી એની ખણખોજ કરવામાં એની ઈર્ષા કરવામાં એને પછાડી દેવામાં ક્યાંય બાકી ન રાખ્યો
આને હું કીધું ગુરુ મારા હૈયામાં હરખ નથી અમાતો, પછી હરખ ન અમાય. પછી કીર્તનમાં એવી મોજ પડી જાય, ખબર ન પડે, ભાન પડી જાય. સુરદાસને એ મોજ અંતરમાં આવી ગઈ, મહાપુરુષ મળી ગયા પછી તો આંધળા હોવા છતાંય ભગવાનના શણગારની, રસ શણગારની વાત લખીને ગાવીમાં પદમાં બોલી દે. દેખતા ન દેખાય, ઓલા આંધળાને ખબર પડી જાય કે આજ વાઘા હવા પેડા છે. કેમ? ગુરુનો આનંદ મેળવ્યો. એટલે જ મીરા કહે ને કે આ તુલસીની આ માળા પહેરી મૂરી મીરા સદાની સુખી રહે. શ્યામ નામનું સૂરજ આપે મીરા સૂરજમુખી. જેમ સૂરજમુખીનું ફૂલ ઈશ્વર જેમ સૂરજ પાસે ઢળે, સૂરજ આમ જાય તો આમ જાય, આમ જાય તો આમ જાય, એમ કે સૂરજમુખી હું છું. શ્યામ નામનો સૂરજ આપે ઈશ્વર મને શ્યામ, ઘનશ્યામને મેં ઈશ્વર માન્યો, મારો ભગવાન માન્યો. એ જ્યાં હોય એની દ્રષ્ટિ મારી ત્યાં જ હોય, મારી દ્રષ્ટિ ફરે ત્યાં એ જ હોય. એમ કવિ કલાપીને છેલ્લે બ્રહ્મદર્શન થયું, કોઈ ગુરુ મળ્યા, મહાપુરુષ મળ્યા, પછી એને કેવું પડ્યું, જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી છે આપની, આંખો મહી આંખથી આંસુ ધરે છે તો એ યાદી તારી છે. જોવું અહીં આવતી આ દરિયાઈ મીઠી લહર, દમ કદમ બોલી રહી નાજુક સવારી આપની, તો ક્યાંથી આવી? ઓલાની નજર ફરી ગઈ. પેલા દ્રષ્ટિ કુદ્રષ્ટિ થતી સુરદ્રષ્ટિ થઈ ગઈ. બસ ફરક આટલો છે. એટલે હૈયામાં હરખ ન હમાય. પછી ભજન કરવા બેઠો તો ભજન જ કરતો હોય, સત્સંગમાં બેઠો સત્સંગ જ કરે, પછી એને યાદ ન હોય હું કરું છું. હા, તાંય તકલીફ હોય. જાત્રા કરવા મોટે ઉપાડ જાય, મને આજ્ઞા આપો જાત્રા ભેગો આવો, હવે જાત્રા કરવા જાય તો ત્યાં જ ઘીરે હોય. હા, ખાઈ લીધું, હવે રહેવા દે ને ભાઈ, હવે ખાઈ તો લીધું, તેથી તે મૂકવા આવ્યો, હવે પાછું ખાવાનું ત્યાં કહેશો. અને અહીંયા આવીને ખાવામાં ધ્યાન નથી કે અમારે તો ગિરિરાજ પૂજવા જવું હોય ને, અમારે ભાઈ અપર મહિનો હાલે. હવે ઘરનો ગિરિરાજ ભૂખ્યો રહે તો ના અપર મહિનો ઓલે પણ ઉઠી રહી. તો આપણે ખૂબી થાય, જીવતા હોય તો જાણે ને, મેળા પડી દખા કરે. એમ ગુરુ મારા હૈયામાં હરખનો માય સિંચુડો કીધો શાબ્દો. હવે મેં આ સિંચુડો એટલે આ ઘરના દેહમાં સિંચોડો કરીને કે ગુરુ હું હાલું તો હળિયું કટાય, તમે મળ્યા પછી મારી દ્રષ્ટિની દિશા બદલી ગઈ. એટલે 11મે દિવસે દિશા રાખે ને 12મે દિવસે દાડો કરે. બાપાનું હોય તો 12મું ન કરે, 11મું કરે છે ને, એક દી દિશા રાખે, ટકો બકો કરાવીને બધી અહીં બ્રાહ્મણ કરતા હોય, રોજ ઉઠીને કોકને કોક બાપાનું કોકનું હોય. તો એ કરવાનું કારણ એ છે કે તમે દિશા ભૂલીને ગયા હતા, એટલે હવે આ દિશા કરી, હવે ક્યાં જાઓ નક્કી નથી. તો આ દિશા ફરવી ન હોય, ફેરવી ન હોય તો મૂળ તત્વમાં આવી જાવું. હરખ તેથી ગુરુ મળ્યા પછી હરખ હમાય નહીં. એને ક્યાંય ભ્રાંતિ ન રહે, ન એ કંઈ મંદિરમાં ડોકા કાઢે, ન ક્યાંય હવેલીમાં કોઈ જગ્યાએ એને મન ન માને, પોતાની દ્રષ્ટિ થાય તેથી એમ લાગે કે આ કારખાનો બનાવ્યો કોઈને, આ દેહમાં આટલી બધી રચના કરનાર કોણ છે. શ્વાસ ઉશ્વાસનું ધ્યાન કરવા માંડે તો ધીરે ધીરે સમજ પડવા માંડે કે મારે ક્યાંય જવાનું નથી. મોટા મોટી સાધના શ્વાસ ઉશ્વાસની, આ મફતમાં ક્યાંય જવું ન પડે, કોઈને પૂછવું ન પડે. શુકન અપશુકનમાં માનતા હોય તો જે સ્વર હાલે એ સ્વર, આ સ્વર ભેદનું વિજ્ઞાન છે. શુકન જોવું હોય તો કાંઈ ઉપાધિ ન કરવી, જે સ્વર હાલતો હોય એ પગ આગળ મૂકીને હાલવા માંડો તો તમારું આગળનું કામ ચોખ્ખું થઈ જાય, કોઈને પૂછવા ન જવું પડે. બે સ્વર હાલે, ડાબો કા જમણો, ડાબી ઈંગલા જમણી પિંગલા, ગંગા યમુના કાયમ નાહી છે, એમાં જોઈ લેવાનું છે. એમાં વધુ શ્વાસ કેમ આવે? એક શ્વાસ હાવ ધીમો આવતો છે, એક શ્વાસ તરત આપણને આવતો જતો દેખાય. એ શ્વાસ જે નસકોરામાં હાલે, જે કામે નીકળાય, સંકલ્પ કરીને અંદરથી ધ્યાન કરીને જાઓ કે પરમાત્મા હું જાઉં છું, મારું કામ સિદ્ધ કરજો. એ પગ ઉપાડો, તમારું કામ ગમે હોય તો સિદ્ધ થઈ જાય. શુકન કંઈ નહીં જવા, પણ શુકન તમારે ઘીરે. ઓલું તો કંઈક વાંચતા ન આવડે, કલંડર ક્યાં ગોતવા જાવ, ડટો ગોતવો કંઈ, તારીખ્યું બારીખ્યું, 5 તારીખે તમારી પાસે કોઈ દી કાંઈ ખાવા જવા પણ નહીં. કે ગુરુ મારા હૈયામાં હરખ નો માય. અને હાલું તો હળિયું કઢાઈ જાય, એમ લાગે ખરા આને કાંઈ ખબર નથી કે એવો માણા ધોળે છે. એવું બધું હું સત્સંગમાં તારા ડાબલો દઈ તો હારા. ઘણાય કામ કરતા હોય ને તે ઘણાય ખાર કરતા હોય, ઘણા પછી સત્સંગમાં ગયા હોય ત્યાં જમણવાર હોય ને તો થોડી થોડીને કામ કરે, થોડી થોડીને પીરસવા લાગે, થોડીને ઠામ વાસણ ઉટકવા લાગે, એમ લાગે કે આનો એકનો રહીશે. ઘણા એમ કે હું થોડા થોડી કાંઈ કરું, ઓછું કરતો હતો, તારે ત્યાં કોઈ કરવા આવે એમ છે. એટલે આ એનું નથી, આ એનો હરખ અંદરનો છે. એ અંદરની સટ્ટા હાથું કરે છે, એ કાંઈ કોઈને દેખાડવા હાટું કે આ વ્યવહાર હાટું નથી, ત્યાં વ્યવહાર હોતો નથી.
તો હાલું તો હળિયું કઢાય. સિંચોડો કીધો સાપ દો. હવે મેં નક્કી કરી લીધું આ મનુષ્ય દેહરૂપી સિંચોડો છે ને એમાં મારે સાપદી કરીને ભગવાનની આરતી કરી લેવી અને આમાં જ ઈશ્વરને ગોતી લેવો. સત્સંગ રૂપી સિંચોડો માંડ્યો છે એનો આ સિંચોડો જ છે. સત્સંગ રૂપી સિંચોડો એમાં શબ્દ રૂપી શેરડી ઓળવાની છે. આ શબ્દ છે કામના છે, કિંમતી છે, એને ઓળવાનો છે. જેમ શેરડીનો રસ નીકળી જાય ને તો સોટા કાઢી નાખવાના હોય એમ શ્રોતા થઈને બેવાનું, શ્રોતા થઈને નહીં. મોટે ભાગે કે અમે શ્રોતા એટલે શ્રોતા શેરડીમાં નાખી દીધા ને વાહ વિદ્યા હોય ને શ્રોતા ન ઓલી કથામાંથી બેઠા હોય કેવા હોય 80-90 વર્ષના બાબા અરે અરે મણ કરીને અરે અરે થાય નહીં થાય ને મરે મરે થતું હોય તો એ લઈને કથા સાંભળવા આવે તો એ કરે. હું નવરા હતા તો ક્યાંય બેસી ગોર બાપા વાસે કે કાંઈ ખોટું ન વાસે ક્યાં પૂગ્યા તો એને જોવાનું એટલે આ શ્રોતા હોય. રસ બધો નીકળી ગયો હોય ન ઘરમાં આવેલા ન ઓલા આવેલા પછી અહીંયા રાખે તો એ શ્રોતા થઈ ગયા. શ્રોતા નહીં શ્રોતા થવો પડે. શ્રોતા થાય તો એમાં કંઈક વધે તો એમાંથી કંઈક નીકળે. શ્રોતા થઈ ગયા પછી તો વધારાનો માલ નીકળ્યો કાઢવાનો પછી કંઈ પાકે નહીં. એટલે સત્સંગરૂપી સિંચોડો માંડ્યો માય શબ્દરૂપી શેરડી ઓળાય. શેરડી છે ને શબ્દની. શબ્દ જ્યારે પૂરેપૂરો હચવાઈ જાય એનો રસ નીકળી જાય, શબ્દ વધે નહીં, આમાં બધા શબ્દ હમાઈ જાય તો અહીં રસ જરવા માંડે ને તેથી સુષુમ્ના નાડીમાંથી જે તાલકામાંથી 24 કલાકે એક ટીપું અમૃત જેવું મધ જેવું પડે એ તમને ખાવા પીવાની જરૂર ન પડે. જે મહાપુરુષો ઘણાએ આ સાધના કરી તો એને 24 કલાક એક ટીપું પડે. એક ટીપામાં 24 કલાક આલીએ શરીરને કાંઈ ન થાય, શ્વાસોશ્વાસ શ્વાસ થઈને કાંઈ ન થાય. ગિરનારમાં હજારો સાધુ પીડા છે જેને કોઈ અન્નદાણો નાખતા નથી. એમ હિમાલયમાં કેટલાય છે. એમ ઓલા એક માં થઈ ગયા, ઓલા નામ તો ભૂલી ગયો, ઓલા ગબ્બરમાં થઈ ગયા એક, તો એણે 40 વર્ષ સુધી ખાધું નહોતું. વૈજ્ઞાનિકોએ પરીક્ષણ કર્યું પણ કાંઈ નહીં, ખાવું પીવું બધું બંધ, છતાંય તમારી જેમ હાલે ચાલે. તો સત્સંગરૂપી સિંચોડો માંડ્યો એમાં શબ્દરૂપી સોરડી ઓળાય. રહસ્યરૂપી એમાં અમીરસ નીકળે. રહસ્ય શું નીકળે? તમે કોણ છો એ તમને જ ખબર પડે. સ્વાદ ગમે એટલો ગમે એવો આવે તો તમે કંઈક બહુ મીઠું છે, પણ બહુ મીઠું એટલે કેવું પછી કે એ ખબર નથી, કાંઈક પછી શબ્દ નથી. શબ્દ ઓગળી જાય તો તે અનુભવ થાય છે અને આપણે શબ્દમાં રહી જાય છે. પોપટ આવે ઉડી જાવ એટલી જ ખબર છે. પોપટને ખબર જોઈએ ને બિલાડી કેવી છે. રામ રામ કેવો, રામ કોણ આપણે ઓળખાવે કોણ, આને રામ કહેવાય એમ કોઈ કેવો તો જોઈએ ને. વાંધો એ છે. એટલે રહસ્ય રૂપી એમાં અમીરસ નીકળે. એની ભાવથી કુંડિયું ભરાય. ભાવથી જ કુંડિયું ભરાય તો જ થાય. ભાવ વગર કુંડિયું પાકતું નથી અને ભરાતું નથી. સિંચુડો તો શાબ્દો કર્યો, ઈશ્વરરૂપી મનુષ્ય દેહ તો આપ્યો ઈશ્વરે, તો એમાં સિંચુડા તરીકે કામ કરવો જ થાય ને. ઓળવા શેરડીને બદલે કોકના માણા ઓળો તો શું થાય? વાંધો એ છે. હીરા ઝવેરાતને ઓળવાને બદલે પછી તમે તમાકુને ગાંજો ઓળો કે ગમે ઓળવું છે ને હાયકા કરો ઓપને તો થાય. બસ આ વાંધો છે આપણો. આ કાયારૂપી કળા ચડાવી તેને ઠીક કરીને માણીગી ઠેરી ઠીક કરીને એટલે આસન સ્થિર કરીને બેહવાનું છે. એક આસને રોજ આરાધન કરવું તો ધીરે ધીરે આસન સ્થિર થાય. આસન સ્થિર થાય તો શરીર સ્થિર થાય, શરીર સ્થિર થાય તો મન સ્થિર થાય અને મન સ્થિર થાય તે જે આત્મતત્વની અનુભૂતિનો ફોટો પડશે અને એ અનુભૂતિ જેથી થાય તેથી આ બધી ભ્રમણા તૂટી જાય કે આ સુધી બધું કર્યું ખોટવા નવી ગોળી નવો દા કરો, હવે આપણે એકડેકથી કરવું, હવે ભૂલ ખાવી નથી. એમ આ કાયારૂપી કળા બનાવી તેને ઠીક કરીને માણીગે ઠેરાવે. કૂડ કપટના બળતણ નાખવાના. ક્યાં આપણીમાં ઘણા કૂડ હોય, કપટ હોય, એ બધું બળતણ એમાં ઓરી દેવાના. તેથી સિંચોડામાં કાંઈ આવે. વાહ, ઓલા બળતણ કાંઈ નથી આવતા એટલે જ કંઈ બધું અંદર બહાર નથી. કૂડ કપટ રૂપી બળતણ આમાં, સિસોડો એમાં, શેરડી એમાં, શબ્દ એમાં, કાંઈ બાકી નહીં. પણ હું ઓરું ટાઈમે એ જોવું જોઈએ. કૂડ કપટ રૂપી બળતણ ઓળતા તો અનુભવ રૂપી રસ આવે કે મેં એટલા કર્યા. એટલે જેસલે સાબિત કરી દીધું કે ભાઈ મેં એટલા પાપ કર્યા. તો ઓલી કે હું તારું ખરી, તારી ઓડી ડૂબવા નહોતું પણ તું સે પ્રકાશ કરી દે. પાપ તારું પ્રકાશ હોય એટલું કહી દે, આખી દુનિયાને સાંભળે એમ કે તો થાય. અને કહી દે તો તું છૂટી જાય. આપણે તો એ પાપ અંદર રાખીને પૂન કહી મેં 1000નું દાન દીધું, પણ 5000નું સદાવ્રતમાં દીધું, પછી તકતી લગાડી મેં 1,00,000નું દાન દીધું પણ 50 લાખનું કોકનું કરી નાખ્યું. એ તો તું જો
પછી લાખ આવ્યો તો લાખે થાય. એમ કૂડ કપટના બળતણ બાળતા એનો અનુભવ રસ ઉભરાય. ધર્મના નામની ધ્રુબકી પડે. કંઈ આ અનુભવ થાય ધર્મની ધ્રુબકી પડે તો એમાં જાય પડે કે હા હવે ભાઈ કહો ભાઈ ચાણી આવે નથી આમ હવે આવી ગયો. જરા કે વધુ થઈ ગઈ તો અથોડી લઈને ભાંગો તો ન તૂટે હો. ઢીલી રહી ગઈ તો હવે સમસો લઈને ખાવું પડે કે હારું આ કર્યું હું. એટલે આ બેમાંથી એકે બરાબર ફિટનું ફ્રીક્વન્સી આવે તો હરખું થાય. એમ ધર્મ નામની તો ધૂપકી પડે અને પ્રેમથી ગોળ પાકે. અને કબૂદી રૂપી કામસ, ઓલી ઉપર તર હોય ને કામસ કહેવાય. તો ઉપલી કામસ ઓલા દૂધની તર રાખીને તો આપણે ઘી બનાવવાનું હોય પણ આમાં કામસ કાઢવી જ પડે. કબૂદી રૂપી કામસ ઉતારતા એની પ્રેમથી પાવડીઓ બોલાય. પછી પાવડીએ ઉપલો માળ કાઢી નાખવાય, કટેવાળો નીકળી જાય. અનેક લોકો ગોળ ખાવા આવ્યા. ખાવા તો સત્સંગમાં તો બધા આવે પણ પૂગે કેટલા. મોરારી બાપાની કથામાં, ઓજા બાપાની કથામાં જુઓ તો હજારો માણસો લાગે કે હવે આ બધા તરી જવાના. પણ પછી ખબર પડે કે આ બધા મરી જવાના છે. બહાર નીકળે એટલી જ વાત છે. કારણ કે ઓલામાં જ્યાં લગન ઓલામાં બેઠા હોય ને તંબુમાં ત્યાં લગન એમ પાણીમાં ડોલ નાખી પાણીમાં ડૂબેલી હોય ને ત્યાં લાગે વાહ ગટની હાવ ફરી ઓલું સોમાં આખી વાડી ભરી હોય પછી ડોલ નાખો ને આગો નાખો ને વાહ. પણ પાણીમાં હોય ત્યાં લાગે બારી કાઢો ને કહો હાર ઘટનું બહુ ભારે બસ તો ડખો એ ઓલો પડદામાં હોય ને એના ત્યાં લાગે આપણે હારા હોય એમ લાગે વાંધો નથી. બહાર નીકળે કોકનું સંપલ અડી ગયું ધબાધબી બોલી જાય. કાંઈ ક્યાંય ગયો તારો સત્સંગ પણ સત્સંગ એટલી કરીએ તો પડદામાં હતો ત્યાં લગે એમ પાણી ડૂબા ડોલ હતી ને ત્યાં લાગે ઉપડતી હતી પછી ન ઉપડે. બસ એવી છે. એમ અનેક લોકો ગોળ ખાવા આવ્યા આવીને ઊભા અમેડાની માય. એટલે સંસાર સાગરરૂપી આપણને નાવમાં બધાને બેહાડીને મોકલા. દાસી જીવન ભીમને ચરણે પછી મારા મનના માટલા ભરાય. કોક જ આમાં સ્વાદ ચાખી લે. અવેડામાં તો બધા આવે ગોળ ખાવા હોવ આવે. ઘણા ઉભરક પૈકી જલ્દી ખાઈને ભાગી જાય. ઘણાને સ્વાદ ન આવતો હોય કે આમાં ખબર ન પડી તો એનો કાંઈ મેળ ન થાય. ઘણા પોતાનું જ્ઞાન લઈને આવ્યા તો એને જરાય સ્વાદ ન હોય કે અમારા જેવો ન થાય, અમારા જેવો ન થાય. જેમ ઓલા ગીંગાની આપણે વાત કરીએ ને ભમરાને ગીંગાને બેને સંબંધ થઈ ગયો. ભમરો કે ભાઈ હાલને આપણે બે એક નાઈટના સહી હું બગીચામાં રહું છું તું થોડોક આ અગોઠરમાં રહેશો. છાણમાં બાણમાં પડ્યો રહેતો હોય એના કરતાં હાલની મારા બગીચામાં સુગંધ કેવી સરસ આવે તો હાલની ગયો. પણ હું ગયો એ કે સારું આપણા જેવું વાતાવરણ ત્યાં ન હોય તો આપણે શું કરશું નાકમાં પોતાને બે સાણની બે ગોળી નાકમાં ભરાવી નાખી લો. એટલે સુગંધ તો એને જ આવવાની રહી. તો બગીચામાં કીધું કે લેતાને ફૂલના ગુલાબના ફૂલ ઉપર બેહાડો તો ગુલાબના ફૂલ ઉપર બેહાડો. કેવી સુગંધ રહી લે આપણા બગીચામાં. ઓલો ભમરો કે કાંઈ નહીં ભાઈ અમારે જેવું છે તારે ને અમારે બેન હરખું છે. ઓલો કે હરખું ન હોય પણ લે નજર આમે છે. પછી એને એમ થયું ગાલને આમાં નહીં આવે તો થોડોક વાંધો હોય છે. નાકમાં ડોલરના ફૂલ બધા ચંપેલીમાં ચંપોમાં બધે બેહાડ્યો પણ ક્યાંય સુગંધ ન આવે. કે મને સુગંધ તો અમારી જ આવે તારો કાંઈ નમરે ભાઈ તારા બગીચામાં કાંઈ નથી. ભમરાને સુગંધ આપણે મારો બેટો કાંઈક કરીને આવ્યો હોય ને કે આવું થોડું હોય. આપણે મોટું બગીચામાં સુગંધ આવવાને બદલે કે મને કાંઈ વાસ નથી આવતી. પછી એને કે હાલ આપણે બનાવી લઈએ. ડૂબક્યો ડોયો કર્યો એને બહુ મોટું જોયું નહીં નાનકડી કુંડીમાં પડ્યા અને બરાબર નાકમાં બધું સાફ સફાઈ કરાવી અને પછી કીધું ઘાલ મારા બગીચામાં. પછી ગુલાબની ફૂલની બે સુગંધ આવી. અરે બહુ સુગંધ સારી છે. તો ગાંડા એ જ વાંધો તું તારો ઘરનો ડખો લઈને ભેગો હોય તો હાલે. એમ તું તો સત્સંગમાં તારું જ્ઞાન ભેગું લઈને આવી તો જ્ઞાન ભેગું લઈને આવી તો તે નહીં થાય. જ્ઞાન તારું ઘીરે મૂકીને આવવું પડે. હું જાણું છું મને કાંઈક આવડે છે, મને સત્સંગ આવડે, મને ધ્યાન આવડે, મને ફલાણું આવે તો એ બધા જ્ઞાન ઘીરે મૂકીને આવી એ ધીરે ધીરે ઓગળતા જાય. એ પહાડ પાપનો ઢગલો ગણાય. એ ધીરે ધીરે ઓગળતું જાય ને એનું પાણી થઈ જાય ને તેથી સત્સંગ ઉભરાય. તાલક સત્સંગ થતો નથી. આપણે આપણું મારું બાપનું તારું મારું હોય જાય કોઈ દી ક્યાંય કથા હાલે નહીં. આપણે બધા એ જ ઉભરા કાઢીએ એટલે નથી થતું. ન કે એટલા બધા સત્સંગમાં તરી જવા જોઈએ ને. દુનિયા સુધરી જવી જોઈએ. ભારત આખી દુનિયાને સમજાવવા આવવું જોઈએ. એને બદલે કોઈ સમજાવતું ને આને સમજાવવા પડે કે હારા ગાંડા ને ગોબરા એવા ને એવા છે. એ લોકો હજી એમ જ માને છે. એટલે અનેક લોકો ગોળ ખાવા આવ્યા આવીને ઊભા મેળાની માય. દાસી જીવન સંતો ભીમના ચરણે પછી મારા મનના માટલા ભરાય. કે ત્યાં માટલા વહેલા તો હોય નહીં મનના જ ભરવા પડે. મન ખાલી ખાલી થઈ ગયું પછી ઓલો ભરી જાય. ખાલી કંઈ થાય ઓરો તો થાય ને. શેરડી ઓરો તો ગમે એટલું વાળ હોય તો સાફ થઈ જાય. રસ તો થોડોક નીકળે. રસમાંથી પાછું ગોળ કાઢો હોય તો હાવ થોડો હોય. મોસંબી કાઢો તો અવળું હોય. રસ કાઢો તો એટલો જ થાય. બસ એવડી વાત છે. શ્રોતા થઈ જાય શ્રોતા.
એટલે દાસી જીવન ભીમના શરણે, પછી મારા મનના માટલા, મનરૂપી માટલું ભરાઈ જાય એટલે પછી તમારે ગોળનું કાંઈ જરૂર પડે નહીં. પછી કે ખારું આ તો આ બહુ મીઠો, પછી એ એમ કે આ બહુ મીઠો, પણ કેવો મીઠો પછી એની પાસે શબ્દ ન હોય. બસ અનુભવ આવી જાય ને પછી શબ્દ નીકળી જાય. સદગુરુદેવની જય, અપના અપના માત પિતાની જય, સર્વે સંતોની જય, આજના ઉત્સવની જય. ઓ